નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ રાખું તમ પરવારી, દર્શન વિના દયાળ જીવ જંપે નહીં મારો, સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગત મારો, સંગત મારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ, નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો, સદા રાખજો પાસ મુજરો, લેજો રે મહારાજ મુજરો, લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કઈ ચૂક પડી છે, ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી, મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદના નાથવાલા, પ્રેમાનંદના મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ મુજરો, લેજો રે મહારાજ મુજરો, લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જો ભગવાન શ્રી હરિએ કચ્છ ભુજ દેશની અંદર વિચરણ કરી રહ્યા છે અને તે વખતે એક ફકીર મળે છે ભગવાન શ્રી હરિને, અને એ ફકીરને ભગવાન શ્રી હરિ એને સમાધિ કરાવી દર્શન કરાવે છે અને ભગવાનને વંદન કરે છે. ત્યારબાદ એક વણિક આવે છે, પરંતુ એ ભગવાનને પગે નથી લાગતો, એટલે આ ફકીર એની ઉપર બહુ જ ગુસ્સો કરે છે કે તું જાણતું નથી કે આ કોણ છે, કોઈને ખબર ન પડે ને. ભગવાન મારા ને તમારે જે સભામાં આવીને બેસે તો કોને ખબર પડે કે આ ભગવાન છે ને કેમ કરીને ભગવાન માનવા. સૌથી મોટામાં મોટું ઘરમાં ગુરુ જો કોઈ કાર્ય હોય તો ભગવાનને ભગવાન માનવા. જ્યાં સુધી બધું જ સલામત ચાલતું હોય ત્યાં સુધી ભગવાનની અંદર ભગવાનપણું રહે છે અને આપણને બનાવી છે. પરંતુ જ્યારે એ વિપરીત દિશાની અંદર જ્યારે ચાલતું થાય ત્યારે એમાંથી ભગવાનપણાનો ભાવ આપણે ઓછો થઈ જાય, જતો રહે છે. અને એ જ મોટામાં મોટું અજ્ઞાન છે ને. એટલા માટે એવું જે પરમાત્માનું સ્વરૂપ જ્યારે ભગવાન શ્રી ફકીરને ઓળખાવે છે ત્યારે એને આનંદ થાય છે, પણ પેલો વણિક જાણતો નથી, એટલે એ ત્યાં આગળ ઊભો રહે છે. ત્યારબાદ એ ફકીર ચાલતો થઈ ગયો, પણ જાય છે થોડે દૂર જાય, વળી પાછો ભગવાનને મૂર્તિને પાછળ વળીને જો એટલે ડોટ મોડીને વળી પાછો આવે
એમ 3 થી 4 વખત ગયો અને પાછો આવે. ભગવાનને લાગ્યું કે મને છોડીને જશે નહીં. એટલે મહારાજની સાથે 2 પાર્ષદો સંતો હતા, એને કે જ્યારે વચમાં એક પડદો નાખો કે અંતરપટ કરો. એટલે ભગવાન ઊભા છે ને વચ્ચે એક લુગડું આમ ઝાલીને ઊભા, અને પછી પેલો ફકીર દૂર ગયો અને પછી એને જોયું, પછી પડદો એટલો જોયો, પછી ત્યાંથી એ આગળ વધીને નીકળી ગયો. ભગવાન ત્યાંથી પાછા નીકળ્યા છે. હવે બા ભગવાન મહારાજની મૂર્તિ એક વખત જેને મળી જાય ને એને પછી કોઈ દિવસ એવું ન થાય કે હું છોડીને જતો રહું. સમાધિની અંદર એક ઘડીક પણ જો જીવ જાય ને, જરાક એક ઘડી, અડધી ઘડી પણ જો એ સુખ જોઈને પાછો આવે તો એને એમ થાય કે હું કરોડું ને જન્મોથી આની સાથે અને સાથે જ છું, એવો આનંદ એને વર્ત્યા કરે. એવું ભગવાનની મૂર્તિમાં અલૌકિક પણ રહેલું છે. આપણે જોતા નથી અને આપણને એ જોયું નથી, એટલે આપણને એમાં મન આપણું જે છે ને એ લોભાવવું જોઈએ, લલચાવવું જોઈએ. નથી લલચાતું, એનું કારણ આપણે સુખનો અનુભવ નથી કર્યો. જેને કર્યો છે એને સંસાર છોડીને બધા નીકળી ગયા. 500 પરમહંસોના ઇતિહાસ જોઈએ, એ સંત પુરુષોના ઇતિહાસ જોઈએ તો એ બધાની પાસે આપણા જેવું જ હતું. ધન સંપત્તિ હતી, સમૃદ્ધિ હતી, પરિવાર પોતાનું હતી, પત્ની બાળકો બધું જ હતું. પરંતુ તેમ છતાંય જ્યારે ભગવાનની અંદર લગ્ન લાગી છે ને ત્યારે બધું એ મૂકીને ત્યાંથી નીકળી ગયા છે. તો એવા ભગવાન જે છે એ પેલા ફકીરને ત્યાંથી વિદાય કરી અને પોતે ત્યાંથી આગળ ચાલ્યા છે. વસ્ત્ર આડું ઝાલો ભક્ત તમે, જાય ફકીર જાણો આસમે. પછી રવજી સુતાર તેવાર, બીજા માવજી તે નિરધાર. ભગવાન શ્રી હરિ વસ્ત્ર પકડવાનું કહ્યું. રવજી સુતાર અને માવજી સુતાર એ બંને સુતાર ભક્તોએ વસ્ત્ર આડું પકડ્યું અને પેલો જે ફકીર હતો એ ત્યાંથી વિદાય થયો. તેમણે ઝાલ્યું આડું અંબર, ત્યારે ગયો સાઈ જોડી કર. એમ હરિએ અલૌકિકપણું દેખાડ્યું ફકીરને તે ઘણું. સાઈ એટલે ફકીર જે હતો એને અલૌકિકપણું ભગવાને બતાવ્યું. હવે આ વિચાર થાય કે કેવી સ્મૃતિ એને ભગવાને કરી આપી. હવે જીવન સારું એ જીવશે ત્યાં સુધી આ પ્રસંગ એ ક્યારેય ભૂલી શકશે નહીં. અને આનું જ નામ જે છે ગરડા પ્રથમનું પહેલું જ વચનામૃતની અંદર જે લખ્યું છે, અખંડ સ્મૃતિ જે ભગવાનની રહેવી, એના જેવું કઠણમાં કઠણ કોઈ સાધન નથી અને એના જેવી ઉત્તમમાં ઉત્તમ કોઈ પ્રાપ્તિ પણ નથી. આ ફકીરને કોઈ વિના પ્રયાસે કોઈ એના સુકૃતો હશે કંઈક ને કંઈક, નહીં તો આવું થાય નહીં. કેટલાય ફકીરો આવે, કેટલાય મુસલમાનો ભગવાનને મળ્યા, પરંતુ આને થઈ ગયું, સમજાઈ ગયું છે. અને એટલે હવે એ સ્મૃતિને ક્યારેય નહીં ભૂલી શકે. જેતલપુરમાં મહારાજ જ્યારે સમયો કર્યો છે અને ત્યાં આગળ જ્યારે પીરસવાને માટે નીકળ્યા, અને પીરસતા જ્યારે કોઈક એક બાવો હતો ને ત્યાં આગળ જઈ અને પછી બાવાનું જોરી હતી ને એમાં બધા લાડુ આખું તાસડું અંદર આપી દીધું. પેલો રાજી થઈને જતો રહ્યો. બધા જોઈ રહ્યા. મહારાજને કહે છે, મહારાજે એક જણને આટલા બધા લાડુ તમે કેમ આપી દીધા? કે ત્યારે કહે છે, આ છે ને આ લાડુ લઈને ગયો ને અને હવે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી મને ભૂલશે નહીં. એ સ્વામિનારાયણ મને જેતલપુરમાં આખું તાસડું ભરીને લાડુ આપ્યા હતા. તો ભગવાન કોઈ ક્રિયા કરે છે એમાં જીવનું કલ્યાણ રહેલું છે. તો જ મહારાજ મારી ને તમારી ક્રિયાઓ સામાન્ય હોય, એમાં કશું હિત ન હોય, એમાં કશું છુપાયેલું કાંઈ જ ન હોય. પણ ભગવાનની જે ક્રિયા છે એ ભગવાનની ક્રિયાની અંદર મુમુક્ષુ આત્માનું કલ્યાણ સમાયેલું છે. એ ગમે તેવી ક્રિયા કરે પણ એમાં જીવનું કલ્યાણ રહેલું છે. એટલે આને આ ફકીરને પણ ભગવાન શ્રી હરિ એવી યાદ એને સ્મૃતિ આપી જેથી એ જીવે ત્યાં સુધી ભગવાનને યાદ કર્યા કરે. ગયો સાઈ તે પામી આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. એમ આપે
સુખ ઘન શ્યામ દયા કરીને સુખના ધામ. સાંઈ એટલે ફકીર અતિશય આનંદ પામતો એ અને પોતાની જાતને ધન્ય માની અને પોતે નીકળ્યો કે હે ભગવાનને કહે છે કે તમે મને ધન્ય બનાવી દીધો કહે છે. એમ કરીને આનંદ પામીને ત્યાંથી નીકળ્યો છે. હવે ત્યાંથી ભગવાન આગળ વધ્યા છે. વળી એક સમય મહારાજ સાથે લઈને સંત સમાજ આવતા હતા કચ્છ મોજાર દયા કરીને પ્રાણ આધાર. ભગવાન શ્રીહરિ અનંત જીવનો ઉદ્ધાર કરવાને માટે એક વખત વળી પાછા પુનઃ કચ્છ દેશ તરફ આવી રહ્યા છે. તે વખતે રસ્તામાં એક બ્રાહ્મણ મળે છે. ભેળા વઢવાણ ના વિપ્ર હતા નામ દેવ કૃષ્ણ જગ છતાં ઓળખ ઉપાધ્યાય તણી જાણો બે ચાલ્યા રણમાં ભેળા પ્રમાણો. વઢવાણના એ વિપ્ર છે, દેવકૃષ્ણ નામ છે, એની અટક ઉપાધ્યાય છે, બ્રાહ્મણ છે. ભગવાનની સાથે સાથે એ પણ એ ભુજ નગર તરફ જઈ રહ્યા છે અને રસ્તાની અંદર આપણે જાણીએ છીએ કે રણ આવે છે, રણ પ્રસાર કરી રહ્યા છે. રણની અંદર બધા સાથે ચાલ્યા છે. ચાલતા ચાલતા રણનો મધ્ય ભાગ આવ્યો છે. આવ્યા રણ મધ્યે સહુ જ્યારે થયા દેવ કૃષ્ણ તરસ્યા ત્યારે પાસે પાણી નહીં એક પડી લાગી પ્યાસ કંઠ ગયો મળી. મધ્ય ભાગ જ્યારે આવ્યો છે ત્યારે પેલા બ્રાહ્મણને બહુ તરસ લાગી છે. સાથે કોઈ પાણી પીવાનું સાધન હતું નહીં એટલે કંઠ સુકાવા લાગ્યો છે અને એમ થાય કે હવે આ શરીર રહેશે નહીં, એટલી બધી તરસ લાગી છે. પામ્યા પીડા વળી બહુ તેણે કરી સ્તુતિ મહારાજને એણે હે મહારાજ મને તે આવાર લાગી છે તૃષા અતિ અપાર. તરસે પાણી વગર એને બિચારાને પીડા બહુ જ થાય છે, કંઠ સુકાય છે. પણ આપણે તો શું કે નજીક પોતાની સાથે ભગવાન છે ને, ઇમરજન્સી એક્ઝિટ તો ત્યાં નજીકમાં જ છે ને, ક્યાં એને દૂર લેવા જેવા. તરત જ ભગવાનને પુકાર કર્યો, મહારાજ કંઈક દયા કરો કે છે. કારણ કે સ્તુતિ કરી છે ભગવાનને કે મને બહુ તૃષા લાગી છે, એટલે કે મને બહુ તરસ લાગી છે, માટે કંઈક ઉપાય કરો, નહીં તો હવે આ અડધું રણ જતાં જતાંમાં તમારે મારો સંસ્કાર કરવો પડશે અહીંયા આગળ કે છે. તેથી પ્રાણ જાય એમ થાય માટે બતાવો હરિ ઉપાય. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ જાણી બ્રાહ્મણ દુઃખી છે આજ. ભગવાનને આ બ્રાહ્મણે જ્યારે પ્રાર્થના કરી ત્યારે મહારાજને એમ લાગ્યું કે બિચારો બહુ દુઃખી છે, માટે મારે આનું કંઈક જતન કરવું પડશે, આનો કંઈક રસ્તો મારે કાઢવો પડશે, નહીં તો બિચારો પાણી વગર મરી જશે અહીંયા આગળ કે. પાણી વિના જાશે આના પ્રાણ એમ જાણીને શ્યામ સુજાણ
દયા આણીને બોલ્યા હરિવાણી વિપ્રને તરશો અતિ જાણી. વિપ્રને અતિ તરસ લાગી છે, કંઠ સુકાવા લાગ્યું છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. એટલે મહારાજ દયા કરી લાગ્યું કે આ બહુ તરસ્યો છે, માટે ભગવાન એને કંઈક ઉપાય બતાવે છે. જો હું તને કહું એમ તું કર કે છે. મહારાજ કહે છે ગંગા યમુના નદીઓ જે ભળે છે આ સમુદ્રમાં તે તેની શેરું સમુદ્રમાં આવે ત્યાં પાણી મીઠું તે રહાવે. ભગવાન કહે છે કે ગંગા અને યમુના જેવી નદીઓનું પાણી આ સમુદ્રની અંદર જ્યારે ભળે ને ત્યારે એ પાણી આ રણની અંદર પણ આવે, માટે જરાક ખોતરો જરાક ખોદશો તો તમને પાણી મળશે કે છે. એટલે પેલો વિપ્ર બિચારો જ્યારે કશો આધાર ના હોય ને ત્યારે તમને લાગે કે આ કશું નથી કરવા જેવું, તોય તમને વિશ્વાસ લાગે, કારણ આ સિવાય તમારી મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો એની પાસે વિકલ્પ હોત ને તો ભગવાનનું કહ્યું ન માનત, કારણ કે એને ખબર છે રણમાં કોઈ દિવસ પાણી હોય નહીં. પણ એને ખબર છે કે બીજો મારી પાસે કોઈ રસ્તો છે નહીં. મહારાજ હવે જેમ કહે તેમ મારે કરવું એ જ એક ઉપાય છે. અને એટલે ભગવાનના વચનોની અંદર વિશ્વાસ મૂકે છે. બસ આ ચરિત્રની અંદર જે વિશ્વાસ શબ્દ જે આવે ને એ બહુ મહત્ત્વનો છે. મારે તમારે જેને સમજવા જેવો છે આ. એટલે મહારાજ કહે છે કે સમુદ્રની અંદર આ ગંગા જમુનાનું મીઠું પાણી આવે, એની શેરો અહીંયા આગળ પડી હોય નીચે, માટે તમે જરાક જુઓ કે છે. એટલે માટે જુઓ ચાખીને આવાર પાણી મીઠું હશે નિરધાર. પછી વિશ્વાસ તે ભક્તે આણી ચાખી જોયું સમુદ્રનું પાણી. સમુદ્રનું પાણી લાગ્યું પણ ખારું જ હોય, પરંતુ ભગવાનના વચનમાં વિશ્વાસ મૂક્યો છે. બસ મહારાજે જ્યારે જ્યારે કોઈ ભક્તોની સહાય કરી છે, ભક્તોએ સંપૂર્ણ મહારાજમાં વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જ એ કાર્ય થયું છે. પાંડવોની રક્ષા કેટલી જગ્યાએ કરી, શું કામ કરી છે? લાખા ગ્રહણની અંદર તમે જુઓ કેવી આગ લાગી છે, બરાબર, અને બધા મૃત્યુની નજીક પહોંચી ગયેલા હતા. પણ આ ભગવાનનો આશરો કેટલો દ્રઢ છે, ભગવાનની અંદર વિશ્વાસ છે કે ભગવાન ગમે તેવી સ્થિતિમાં આપણને ગમે તેમ કરીને પણ બચાવશે. જો એને બચાવવા હશે તો રસ્તો નીકળ્યા છે, દરેકને રસ્તા નીકળ્યા છે. એમાં બ્રાહ્મણ છે અને એને ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે એને જરા નીચે ખોતર્યું અને એમાંથી પાણી એને સરસ મીઠું મળ્યું કે છે. ત્યાં તો હરિની કૃપાએ કરી પાણી ખારું લાગ્યું નહીં જરી. ગંગા જલ જેવું મીઠું થયું પીધું તેથી તૃષા દુઃખ ગયું. દિનગુણાનંદ બ્રહ્મચારી અહીંયા એમ કહે છે કે હરિની કૃપાએ કરીને પાણી જરાય ખારું લાગ્યું નહીં. પાણી હતું જ ખારું, પણ ભગવાનની કૃપાએ કરીને એને ખારું લાગ્યું નહીં. જે ભગવાનની ઉપર વિશ્વાસ મૂકે છે, ભગવાન એની રક્ષા કરે છે. વડનગરની અંદર એક ઉજમશી કરીને બ્રાહ્મણ હતા. આ ઉજમશી બ્રાહ્મણ ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત છે. દભાણની અંદર મહારાજે યજ્ઞ કર્યો, તો યજ્ઞ વખતે તે દર્શન કરવાને માટે પધાર્યા. ભગવાનને દંડવત પ્રણામ કર્યા, ત્યાં આગળ દર્શન કર્યા, હાથ જોડ્યા, ત્યાં આગળ બેઠા. પછી મહારાજ કહે છે કે મારે તમારું જ કામ છે કે દભાણના યજ્ઞની અંદર લાખો માણસો ભેગા થયેલા હતા, પણ ભગવાન કહે છે મારે તમારું જ કામ છે કે છે. એટલે પેલો કહે છે મહારાજ હુકમ કરો કે શું કામ છે કે. તાકા યજ્ઞનો આરંભ કર્યો છે અને પૈસાની જરૂર પડે એવું લાગે છે, મને પૈસા ખૂટે એવું લાગે છે, કેમ કરશું કે તમારી પાસે કેટલા પડ્યા છે કે.
તારે ઉજમસિંહ બ્રાહ્મણ છે તે એમ કહે છે કે મહારાજ મારી પાસે 500 રૂપિયા છે, પણ એ ડિપોઝિટ કરેલા છે, વ્યાજે મૂકેલા છે, કે મારી પાસે અત્યારે ઘરમાં તો કશું છે નહીં. કે ભગવાન શ્રી હરિ કહે છે તો એક કામ કરો ને, કે તમે પાછા વડનગર જઈને પૈસા લઈને પાછા આવો, કે કારણ કે અમારે જરૂર તો છે જ પૈસાની. કે ભલે મહારાજ. કે તરત ડભાણમાં આવ્યા, મહારાજના દર્શન કર્યા. આજુ યજ્ઞ પૂરો થયો નથી, પણ ત્યાંથી વળી પાછા વડનગર આવ્યા. વડનગર આવી અને પછી ભગવાન શ્રી હરિ વડનગર આવીને પેલા જે બ્રાહ્મણ જે છે એ તરત પેલા વણિકની પાસે ગયા અને વણિકને કહે છે કે ભાઈ મારે મારા ભગવાનને પૈસાની જરૂર પડી છે, યજ્ઞ કરે છે, માટે મને મારા પૈસા આપો. કે છે કે તારું આટલું વ્યાજ ઓછું થઈ જશે નહીં મળતા, કે મને કોઈ ચિંતા નથી, પણ મારા ભગવાન રાજી થશે ને માટે પૈસા મને આપો. કે પૈસા લઈ અને આ ઉજમસિંહ બ્રાહ્મણ છે ડભાણની અંદર આવ્યા. આવીને ત્યાં આગળ દંડવત કર્યા, પ્રણામ કર્યા ભગવાન શ્રી હરિને, અને મહારાજના ચરણોની અંદર એ 500 રૂપિયા હતા તે મૂકી દીધા. મહારાજે લીધા, લઈને પાછા એના હાથમાં મૂકી દીધા. લઈ જાઓ, અમારે કંઈ જોઈતા નથી. કહે છે કે મહારાજ આટલો ધક્કો કરાવ્યો અને તમે આ પૈસા જરૂર વાપરો કે યજ્ઞની અંદર? કે ના ના, પૈસા તમારા છે, પરંતુ એ જે વણિકની ઘેર તમે મૂક્યા ત્યાં એ આવતીકાલે દિવાળું ફૂંકવાનો છે અને તારા પૈસા ખોટા ના થાય એટલા માટે મેં તને આ પૈસા અહીંયા આગળ મંગાવી લીધા છે. મારે પૈસાની જરૂર નથી, કે તું લઈ જા તારા પૈસા. કે પણ તે વખતે જો એને વિશ્વાસ ગુમાવ્યો હોત ભગવાનના વચનોની અંદર, મહારાજે કીધું કે મારે જરૂર છે અત્યારે તમે લઈ આવો, તો એને એમ કીધું કે મહારાજ અત્યારે આટલું ચાલીને આવ્યો છું, પછી ક્યાં વડનગર જઈશ. પણ ભગવાનનો ભક્ત વિશ્વાસી ભક્ત છે ને, એ કોઈ દિવસ બીજો વિચાર જ નથી કરતો. ભગવાનની આજ્ઞા જે થાય એના વચનોની અંદર એ જે કે પ્રમાણે જ કરવું. જેમ કે દાદા ખાચાને પેલું માટલાની અંદર કોહડું નાખવાની વાત આપણે જાણીએ છીએ. બધાને ખબર છે. સામાન્ય નાનું બાળક હોય 10 વર્ષનું, એને તમે પૂછો કે આ કોહડું આમાં જાય તો કે ન જાય. બહુ સિમ્પલ વસ્તુ છે. પણ દાદા ખાચા નાખવાની મહેનત કરે છે. બધાય કહે કે ના જાય, કે આ તો જાય, કારણ કે ભગવાન બોલ્યા છે ને માટે જાય. આ કોરું નહીં, આખું બ્રહ્માંડાની અંદર જાય. કે કોરું નહીં, કે આખું બ્રહ્માંડાની અંદર જાય. કે કેમ યશોદા માતાને કે શ્રી કૃષ્ણ ભગવાને મુખની અંદર આખું બ્રહ્માંડ નહોતું બતાવ્યું? કે તો મુખ કરતો તો માટલાનું આ જે મોઢું છે ને એ મોટું કહેવાય. કે માટી એ તો જાય, ભગવાન કહે છે એટલે જાય, પરંતુ મને એ આવડતું નથી. એ જે એની કારીગરી જે છે કે કેવી રીતે અંદર નાખવું એ મને નથી આવડતું. બાકી મુખની અંદર જો બ્રહ્માંડ સમાતું હોય તો આની અંદર કોરું ન સમાય જ. પણ વચનોમાં વિશ્વાસ જે છે એ બીજું કોઈ બોલતું નથી. એટલે આ ઉજમસિંહ બ્રાહ્મણ તરત જ ત્યાંથી નીકળી અને ભગવાન શ્રીહરિની આજ્ઞા પ્રમાણે પોતાની પાસે વણિકને ત્યાં મૂકેલા વ્યાજે પૈસાને લઈ આવ્યા, ભગવાનની પાસે મૂક્યા. ભગવાને તરત પાછા આપ્યા અને કહે છે મારે નથી જોઈતા, પણ એ આજની રાત્રે એવું બધું દેવાળું ફૂંકવાનું હતું ને, એટલે તારા પૈસા ખોટા ન થાય એટલા માટે અમે મંગાવ્યા છે. આ વિશ્વાસથી ભગવાન શ્રીહરિ કેવા કાર્યો કરે છે. અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર એક લાઠીદળ કરીને સૌરાષ્ટ્રનું ગામ છે, ત્યાંનો એક પ્રસંગ છે કે ગામ લાઠીદળમાં એક અમરસિંહ પટેલ કરીને કણબી હરિભક્ત હતા. એને પોતાનું ખેતર હતું, પોતાની વાડી હતી. એ વાડીની અંદર એક કૂવો કરાવ્યો સરસ. લગભગ એ કૂવો 20 હાથ જેટલો ઊંડા ગયા, એટલે લગભગ 30-40 ફૂટ જેટલા અંદર ઊંડા ગયા. પણ પાણી આવ્યું નહીં, પાણી ના આવ્યું, બિલકુલ પાણી આવ્યું નહીં. એથી ગામના સૌ લોકો કહેવા લાગ્યા કે આમાં પાણી નહીં થાય. ગયા કારણ કે આટલો ઊંડો ગયો અને હજુ પાણી થયું નથી, માટે પાણી આમાં થવાનું નથી. કહે બરાબર તે જ વખતે ભગવાન શ્રીહરિના સંત સ્વામી આનંદાનંદ સ્વામી, એ આનંદાનંદ સ્વામી એ ત્યાં આગળ એ લાઠીદળમાં હતા, મંદિરમાં હતા. એટલે પેલા અમરસિંહ પટેલ જે હતા ને, અમરસિંહ પટેલ જે છે એ મંદિરમાં આવ્યા અને તે વખતે ત્યાં આગળ મંદિરની સેવાની અંદર અક્ષરાનંદ બ્રહ્મચારી એ ત્યાં આગળ સેવામાં હતા. એને જઈને એમ કહ્યું કે તમે દયા કરી અને આનંદાનંદ સ્વામીને લઈને મારી વાડીએ ના આવો. કે કેમ? તો કે મારે એમને નાહવા લઈ જવા છે, સ્નાન કરવા લઈ જવા છે મારે. કે એ આવે મારે નવો કૂવો કર્યો છે ને, એટલે મારે સ્નાન કરવા લઈ જશું. એને ખબર હતી કૂવામાં પાણી એક ટીપું નથી આવ્યું,
પણ કહે છે મારે એમને લઈ જવા છે કે તો કે ભલે અમે આવીએ કે છે. એટલે પોતે ગાડું લઈ આવ્યો. ગાડાની અંદર આ અક્ષરાનંદ બ્રહ્મચારી અને આનંદાનંદ સ્વામી બંને જણા બેઠા અને એને વાડીએ લઈ ગયા. સાંજનો સમય હતો, ત્યાં આગળ ગયા. વાડીમાં કૂવો ગળાવ્યો હતો, પાણી હતું નહીં. સ્વામી ત્યાં પધારે અને પાણી થાય એવી કૃપા કરો તો સારું. તમે આવો અને તમે જો દયા દ્રષ્ટિ કરો તો થાય પાણી, કહે છે. સાંજે ગાડી જોડીને સ્વામીને વાડીએ તેડી ગયા. કૂવાને કાંઠે એક ખાટલો ઢાળ્યો અને એની ઉપર ગોદડું પાથડી અને પછી સ્વામીને બેસાડ્યા, આનંદાનંદ સ્વામીને. પછી સ્વામી કહે છે કે પાણી લાવો, મારે જંગલ જવું છે કે છે. એટલે બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી જે હતા ને એમને દોરીનો લોટો હતો એટલે અંદર નાખ્યો કૂવાની અંદર. એટલે પેલો લોટો આગો પાછો થાય એટલે નીચે પથ્થરો, પથ્થરોની અંદર અથડાય અને પથ્થરોમાં અથડાય એનો રણકારો થાય. એટલે રણકો વાગ્યો. એટલે સાંભળીને સ્વામી બોલ્યા, અક્ષરાનંદ બ્રહ્મચારીને કહે છે કે એલા લોટો તૂટી જશે કે. ત્યારે પેલા અમરસિંહ ભગત જે હતા, કડબી હરિભક્ત હતા, જેનું આ ખેતર હતું, જેને કૂવો ગાળાવ્યો હતો, એ બોલ્યા, હાથ જોડીને કહે છે કે સ્વામી આમાં પાણી થતું નથી. સ્વામી કે પાણી નથી ત્યારે મને અહીંયા શા માટે લાવ્યો તું કે. તારે કૂવામાં પાણી છે નહીં તો પછી મને અહીંયા શું કરવા લઈ આવ્યો કે. તે તો બ્રહ્મચારીને એમ કીધું હતું કે મારે સ્નાન કરાવવું છે એમને કે તારી પાસે તો જંગલ જવાનું લોટાનું પાણી નથી કે, તો મને અહીંયા શું કા લઈ આવ્યો કે. ત્યારે પટેલ કહે તમે કહો તે હું ગોપીનાથજી મહારાજની સેવા કરું, પણ આમાં એક કોષનું પાણી થાય બસ એટલી દયા કરો કે. એક કોષ ચાલે. પહેલાંના જમાનાની અંદર કોષ ચાલતા, ચામડાના હોય અને એની અંદરથી તમારે બળદો હોય ને જોડે અંદર જાય, પાણી નીકળે અને વળી પાછું પડે બહાર એટલે ખેતરમાં જાય. એટલે કે એક કોષનું પાણી થાય ને તો હું સંતોષ થઈ જાય. તમે એટલું જો દયા કરો તો પછી તમે જે કહેશો તે ગોપીનાથજી મહારાજની હું સેવા કરીશ કે છે. ત્યારે સ્વામી કહે છે, આનંદાનંદ સ્વામી કે કૂવામાંથી એક પાણો લાવો કે છે. કૂવાની અંદરથી એક પથ્થર લઈ આવો કે છે. પથ્થર લઈ આવ્યા. તે એક શેરનો પથ્થર લાવીને સ્વામીની પાસે મેલ્યો. આનંદાનંદ સ્વામી પથ્થર હાથમાં ઝાલ્યો અને પછી જઈને બોલ્યા કે અમરસિંહ આમાં તો નર્યું પાણી જ ભરેલું દેખાય છે કે. આમાં પાણી ભરેલું દેખાય છે કે, આમાં તો આ પથ્થર નથી, આમાં તો નર્યું પાણી જ પાણી છે કે. સ્વામી કહે આ કૂવામાં પાણી થાય તો તું શી સેવા કરે ગયા. આનંદાનંદ સ્વામી અમરસિંહ ભગતને કહે છે કે જો આ કૂવામાં પાણી થાય તો તું શી સેવા કરે કે. ત્યારે પટેલ કહે જો એક કોષનું પાણી થાય તો સ્વામી તમે જે કહો તે હું સેવા કરું કે. ખાલી એક કોષનું પાણી થાય તો. ત્યારે સ્વામી કહે આનંદાનંદ સ્વામી એક કોષનું નહીં 6 કોષનું પાણી તને આપવું છે, 6 કોષનું પાણી આપીશ. તને કહે છે તો બહુ સારું, મારે તો ખાલી એક જ કોષનું થાય, મારી ખેતી આટલી જમીન મારી પલડે ને ખેતી થાય એટલે બહુ થઈ ગયું. તા કે નહીં 6 ગણું તને આપવું છે મારે કહે છે. ત્યારે કહે છે કે એક કામ કર કે આ જે કૂવો છે એનો જે ઉગમણો ખૂણો છે ને પૂર્વ દિશાની અંદર, ત્યાં આગળ જઈ અને લગારી ખોદ કહે છે. એટલે પહેલાં એ પૂર્વ દિશાની અંદર જે ખોદેલો ભાગ હતો એનો પૂર્વ દિશામાં જઈને થોડુંક એને ખોદ્યું ત્યાં આગળ. અને સ્વામીએ કીધું, આનંદાનંદ સ્વામી એ પ્રમાણે એને ખોદ્યું એટલે એમાંથી પાણીનો મોટો બંબ બહાર આવ્યો, એકદમ ફુવારો બહાર નીકળ્યો કે. પછી સ્વામીએ પટેલને કહ્યું કે તમે ગઢપુર જઈ અને બધાય સંતોને મોતૈયા લાડુ અને જલેબીની રસોઈ આપી આવો. કેટલામ કામ પતી ગયું એનું. તે ગયા ભગત ત્યાં આગળ બધું થઈ ગયું, પાણી આવી ગયું, પાણી લઈ પતાવી અને પછી બધાએ ગઢપુર ગયા અને ગઢપુર જઈને સંતોને રસોઈ આપી અને જમાડ્યા. પથ્થરમાંથી પાણી તમારે કાઢવું હોય તો વિશ્વાસ મૂકવો પડે, એમનેમ ના આવે. નદી ભરેલી પાણી હોય એમાંથી પાણી દેવું હોય એમાં વિશ્વાસની જરૂર નહીં, પણ સૂકી નદી હોય અને એમાં કશું નહીં, આ રણની અંદર તમારે મીઠું પાણી જોઈતું હોય તો ન મળે, પણ એમાં વિશ્વાસ મૂકો તો મળે. એમ જે ભગવાન તમને ને મને મળ્યા છે એની અંદર મારે ને તમારે
વિશ્વાસ મૂકવો પડે. બસ જે વિશ્વાસ મૂકે છે ભગવાન એનું કાર્ય કરશે. તમને લાગે કે અઘરું છે પણ તોય કાર્ય એનું થઈ જાય કે લાઠીદળની અંદર એક વખત સિદ્ધાનંદ સ્વામી પધારેલા. તો સિદ્ધાનંદ સ્વામી ત્યાં આગળ મંદિર કરવાને માટે ગયા. મહારાજે કહ્યું છે કે મંદિર કરો, એટલે મંદિરના કામ માટે સિદ્ધાનંદ સ્વામી ત્યાં આગળ પધારેલા. પછી બધાએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે સેવા કરી, સ્વામીને પ્રસન્ન કર્યા. એમાં તે વખતે એક જયરાજ પટેલ કરીને ત્યાં આગળ એક કડબી ભગત છે, અને તે વ્યવહારે બહુ દુર્બળ હતા. પણ પોતાની પાસે બધું ગાડું બળદ વગેરે વગેરે હતું બધું, પણ વ્યવહારે બહુ દુર્બળ, એટલે ગરીબ હતા. પરંતુ સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું કે જો મહારાજનું મંદિર થાય છે અને અમારે સેવાની જરૂર છે, માટે જો તમે આવો, તમારું ગાડું અને બળદ લઈને જો સેવા કરો તો કે ભગવાન બહુ રાજી થશે તમારી ઉપર કે. એટલે પેલા ભગત જે હતા, જયરાજ પટેલ કરીને કણબી ભગત હતા, એને કહ્યું કે કંઈ વાંધો નહીં સ્વામી, હું અહીંયા આગળ સેવા મળે. તો 6 માસ સુધી ત્યાં આગળ રોકાયા. પોતાનું ખેતીનું કામ પડતું મૂકીને 6 માસ સુધી ત્યાં આગળ રોકાયા, અને ગાડું બળદ અને પોતે ત્યાં આગળ 6 માસ સુધી રહી, અને મંદિર પૂરું થયું ત્યાં સુધી એ 3 જણ સેવામાં રહ્યા. ચોમાસું આવ્યું બરાબર, ત્યારબાદ ત્યારે પોતે કંઈ વાવેતર કરી શક્યા નહીં, કારણ કે 6 મહિનાથી ક્યાં હતા? મંદિરની સેવામાં હતા. અને મંદિરની સેવામાં ખેતીનું કામકાજ હતું, કશું કરી શક્યા નહીં, એટલે ખેતરમાં કશું વાવેતર પણ કરી શક્યા નહીં કે. એટલે સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું, જે જયરાજ વાવણીનો વખત વહી ગયો કે, અને તું તો સેવામાં જ રહ્યો કે, માટે હવે તું જઈને શું વાવીશ કે. એક એક સંત તમે જુઓ કેટલા સામર્થ્યવાન છે, અને દરેક સાધુની અંદર, દરેક સંતની અંદર જે સામર્થ્ય હતી એ ભગવાન શ્રી હરિની ભક્તિના પ્રતાપે કરીને હતી. મહારાજ ગમે તેવું કાર્ય કરવાનું હોય, પણ એ સંત કોઈ દિવસ ભગવાનને પૂછવા નહોતા જતા. કોઈ હરિભક્ત આવ્યો ને એને કોઈક સેવા કરી કે કંઈક એને સારું કાર્ય કર્યું, તો પોતે અંતરથી એને આશીર્વાદ આપી જ દેતા, પછી ભગવાનને પૂછવા નહોતા જતા. અંતરની અંદર એ ધારતા, ભગવાનને ધારીએ ને પછી એને આશીર્વાદ આપી દેતા. જેમ મુકુંદ ગીતાની અંદર દાદા ખાચરના ઘરના તમામ ભક્તજનો ને જ્યારે મૂળજી બ્રહ્મચારી ત્યાં આગળ પધાર્યા, અને ત્યારબાદ ત્યાં આગળ 2-3 દિવસ સુધી રહી, અને દરેકને મહારાજનો વિયોગ હતો એને શાંત કરી, અને પછી ત્યાંથી જ્યારે નીકળ્યા, અને તે વખતે દાદા ખાચર અને બધાએ બહેનો, જીવુબા, લાડુબા, પાંચુબા, બધાએ ભક્તોએ મૂળજી બ્રહ્મચારીની પાસે એટલી જ માગણી કરી છે કે તમે આ અમારી આ સેવા છે એ બધી મહારાજને પહોંચાડજો, અને મહારાજને એટલી અમારા પ્રત્યેની પ્રાર્થના કરજો કે મહારાજ કોઈ બ્રહ્માંડની અંદર, જે કોઈ બ્રહ્માંડની અંદર તમારો અવતાર હોય તો તે વખતે, અને આવા મૂળજી બ્રહ્મચારી કે તમ જેવા સેવક ને તમ જેવા સાધુ જ્યાં આગળ હોય ત્યાં આગળ હર હંમેશ અમારા જન્મ થજો. આ જ્યારે વાત કરી તે વખતે મહારાજ ક્યાં બેઠા છે? જેતલપુરમાં બેઠા છે, બિરાજમાન છે. મૂળજી બ્રહ્મચારી ક્યાં છે? ગઢપુરની અંદર છે. જે વખતે આ માંગણી કરીને એની સાથે મૂળજી બ્રહ્મચારીએ આંખો બંધ કરી. આંખ બંધ કરીને તરત ધ્યાન કર્યું છે ભગવાન શ્રીની મૂર્તિને. એમને મૂર્તિ મારે તમારી માફક બહાર જોવા જવાની જરૂર નહીં, એને તો અંતરમાં મૂર્તિ હતી. એ તરત આંખ બંધ કરીને મૂર્તિ દેખાય ને એની સાથે વાતો કરે. મૂળજી બ્રહ્મચારી તરત ત્યાં આગળ આંખ બંધ કરી ભગવાન શ્રી હરિને સંભાળી ધ્યાન કર્યું, અને મહારાજને યાદ કરી ભગવાનની સામું જોઈ. મહારાજે કીધું કે આશીર્વાદ આપો, એટલે તરત જ એ આશીર્વાદ ત્યાં આગળ આપી દીધા છે. આટલું સામર્થ્ય જેની પાસે હોય, એવા એક એક સંતની અંદર આટલું દૈવત હતું. આ સિદ્ધાનંદ સ્વામી પણ પેલા અમરસિંહ ભગતને કહે છે કે 6 મહિનાથી તું અહીં સેવામાં રહ્યો અને બધાએ વાવેતર કરી દીધું, તું વાવેતર વગરનો રહી ગયો, હવે શું વાવીશ કહે છે. ત્યારે કહે છે કે હવે કશું વાવવા જેવું તો બાકી છે નહીં કે સ્વામી, કંઈ નહીં, મહારાજની મરજી કહે છે. ત્યારે કે સ્વામી કહે છે, સિદ્ધાનંદ સ્વામી કે કામ કર, તારી જેટલી જમીન છે ને બધાની અંદર તું બીજું કંઈ તલ વાવી દેજા, બીજું કંઈ ના કરતો અત્યારે,
તલ વાવી દે છે. એટલે પેલો વિશ્વાસી હરિભગત છે. સિદ્ધાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ કરી મંદિરનું કાર્ય પૂરું થતાં સુધી રોકાયો. આ એક વિશ્વાસ છે. નહીં તો બીજું શું થાય, ઘેર કામ થઈ ગયું છે એ માટે અઠવાડિયું જઈ આવું એમ એ થાય. આપણે ખાલી આગળ મંદિર આવવાનું હોય ને તો એ તમે જોજો, કોઈકનો ફોન આવી જાય ને તો તરત તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે, અથવા તમારે કહેવું પડે કે કંઈક જઈ કંઈક સેટલમેન્ટ કરો ભાઈ, અને તો મંદિર જવાનું ટાળવું પડે. બેમાંથી એક. ખાલી મંદિર આવવું છે એમાં તમને મને જો આટલો તકલીફ થતી હોય તો જેને પોતાનો વ્યવહારની ચિંતા કર્યા સિવાય મંદિરની સેવામાં 6 માસ સુધી રહ્યા, બીજું યાદ જ નથી કર્યું ભગવાનનું મંદિર કેમ કરીને જલ્દી થાય, બસ એના માટેનો પુરુષાર્થ એની સેવા કરી. તો જો ભગવાન કેવી ચિંતા. સિદ્ધાનંદ સ્વામી કે તું તલ વાવી દે કે છે. અને પેલો ઘેર ગયો અને ઘેર જઈ અને સ્વામીના કહેવા પ્રમાણે એ જયરાજ પટેલ જે હતા એમને બધી જમીનની અંદર તલ વાવી દીધા. સિદ્ધાનંદ સ્વામીનો આશીર્વાદ હોય, અંતરનો રાજીપો હતો. વિશ્વાસી હોય ભક્ત એની ઉપર ભગવાનનો રાજીપો હોય, વિશ્વાસી હોય એની પર આવા મોટા સાધુ પુરુષોનો રાજીપો હોય. ભગવાન મળ્યા હોય ને ભગવાન તમને મને કંઈક કહે અને વચનમાં વિશ્વાસ, તો ભગવાનનો રાજીપો છે. મહારાજ ન હોય ને મુક્તાનંદ સ્વામી જેવા હોય, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી જેવા સંત હોય ને એ તમને મને કંઈક કહેતા હોય તો એના વચનમાં વિશ્વાસ એ રાજીપાનો કારણ છે. અને તરત ઘરે જઈને તલ વાવી દીધા. બીજો વિચાર ન કર્યો કે મારી જમીનમાં તલ થશે નહીં થાય, મારી જમીન બરાબર યોગ્ય છે નથી, મેં કાંઈ ખેડ ખાતર નથી કર્યું, ખેડ્યું નથી, ખાતર નાખ્યું નથી, કેમ થશે? પણ કશું જ નહીં, સ્વામીનો વચનમાં વિશ્વાસ મૂકી અને વાવી દીધા તલ. થોડોક સમય ગયો અને સ્વામીનો એ આશીર્વાદ એના વડે કરી અને 30 કળશી તલ થયા. એક કળશી એટલે 16 મણ, એવા 30 એટલે 480 મણ તલ પાક્યા. અને થોડા જ વર્ષની અંદર મોટા આસામી થઈ ગયા અને આબરૂદાર થયા. એમ સિદ્ધાનંદ સ્વામીનો આશીર્વાદ અને વચનોની અંદર વિશ્વાસથી દારિદ્ર્ય અને દુઃખ એ સંપૂર્ણપણે ટળી ગયું છે. માટે એટલા માટે ભગવાનના જે ભક્તો જે છે અને ભગવાન હોય, ભગવાનની પાસે હંમેશા પોતાનું, જેને કહીએ ને કે પોતાનું બુદ્ધિનું બળ ન દેખાડું તો અહીંયા આગળ, તે વખતે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને શું કહેવાય ખબર છે ને, અખ્તરડાયો કહેવાય. વચનામૃતમાં મહારાજે એને બહુ સારો શબ્દ વાપર્યો. આપણી ગુજરાતી ભાષામાં એને દોઢ ડાયા કહેવાય, પણ મહારાજે એને અખ્તરડાયો કહ્યો છે. જેમાં ડાપણની જરૂર નથી પણ તમે ઉપરવટ થઈને તમે ડાપણ તમારું ઉમેરો છો એટલા માટે એને અખ્તરડાયા કહેવાય. ભગવાન બોલ્યા પછી એમાં શું બીજું વિચારવાનું હોય, પણ તોય જો આપણે એનો ઉપયોગ કરીશું તે અખ્તરડાયા છે. અખ્તરડાયા કોને કહેવાય? તો કે અખ્તરડાયા એ છે તો કે માર્કેટની અંદર ગયા, ઘઉં લઈ આવ્યા, ઘરે લાવીને પછી શું કરે, ઘઉં ને કાંકરા બે જુદા પાડે, કારણ કે એની સાથે તો કંઈ લોટ ઘઉં દળાવીએ તો એની અંદર તો કરકર આવે, પછી ભાખરી રોટલી ખાઈએ તો મજા ન આવે, એટલે કાંકરા જુદા પાડી દઈએ અને ઘઉંને લઈ જઈને દળાવીને આપણે લોટ બનાવીને ખાઈએ તો મજા આવે. આપણે બધું છૂટું પાડીને બેઠા એટલે આપણે ડાપણ કર્યું, આપણું બુદ્ધિનું ડાપણ કર્યું કે આપણે બંને છૂટા પાડી દીધા જેથી કરીને આપણને સુખ થાય ને બરાબર છે, એમાં કોઈ ખોટું નથી. પણ એટલા વસ્તામાં કોક આવી ગયા, કોક આવીને તમને કંઈ કહે કે આમાં તો બહુ જ વાઇટામિન છે, આ શું કામ કાઢી નાખો છો તમે, આને કાઢવાની કંઈ જરૂર નથી. એટલે પહેલાં છૂટા પાડેલા જે કાંકરા તે બધા શું કરે, પાછા ભેગા કરી. આને શું કહેવાય? આને અખ્તરડાયો કહેવાય. પેલો ડાયો હતો, ઘઉંને કાંકરા જુદા કર્યા એ ડાપણનું કામ હતું, પણ વળી પાછા કોકના કહેવાથી ભેગા કરી દઈએ એ અખ્તરડાયાનું કામ છે. તો ભગવાનના ભક્તને કોઈ દિવસ એવી રીતે પોતાનું ડાપણનો ઉપયોગ ન કરો. મહારાજ જેવો ભગવાન તમને કહેતો હોય તો તમારે સમજી લેવું જોઈએ કે આમાં કશું ખોટું છે નહીં. કે તો પેલા આ જે બ્રાહ્મણ જે છે વઢવાણના જે દેવકૃષ્ણ ઉપાધ્યાય, તો એમને આ રસ્તામાં જતાં રણનું પસાર કરતાં જ્યારે એમને તરસ લાગી અને તે વખતે એ સમુદ્રનું પાણી જ્યારે જોયું તો બિલકુલ મીઠું લાગ્યું એમને. કે ત્યાં તો હરિની કૃપાએ કરી પાણી ખારું લાગ્યું નહીં જરી, ગંગા જલ જેવું મીઠું થયું,
પીધું તેથી તૃષા દુઃખ ગયું. ભગવાનની કૃપાથી જરાય ખારું ન લાગ્યું, ગંગાજળ જેવું મીઠું લાગ્યું અને પોતાની જે તરસ હતી એને छिपाવી અને ભગવાનની સાથે આગળ વધવા લાગ્યા છે. જો બીજાએ પણ પીધું એ પાણી, ગંગા જલ જેવું મીઠું જાણી, પાયું મહારાજને પણ પ્રીતે, સૌએ પીધું પાણી રૂડી રીતે. આ દેવકૃષ્ણ જે ઉપાધ્યાય બ્રાહ્મણ એને પાણી પીધું, સાથે બીજા જે હતા તેમને પણ પાણી પીધું, ભગવાનને પણ ગાળી અને ભગવાનને પણ પાણી પીવડાવ્યું. એમ બધાએ પાણી પી અને આનંદ કરી અને આગળ વધવા લાગ્યા. ભગવાન શ્રીહરિ કહે છે હવે ચાખી જુઓ ફરી. ફેર ચાખી જોયું વળી જ્યારે, લાગ્યું ખારું જળ તે હવારે, એમ ભક્ત તણી રક્ષા કરી, ખારું જળ મીઠું કરી હરી. ફરીને ચાખ્યું નતું, કેવું લાગ્યું? ખારું લાગ્યું. ભગવાન એને ખારામાંથી મીઠું કરી આપ્યું, પણ હતું ઓરિજિનલી એ જળ ખારું જ હતું. કહે છે ફરી જ્યારે ચાખ્યું ત્યારે ખારું લાગ્યું. એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવાને માટે ખારા જળને મીઠું કર્યું. પણ ક્યારે કર્યું? જ્યારે ભગવાનના વચનોની અંદર જ્યારે વિશ્વાસ થયો છે ત્યારે એ થયું છે, નહીં તો થવું બહુ અઘરું છે. જો અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર આત્માનંદ સ્વામીની વાત આવે છે. એક વખત શ્રીજી મહારાજે ગઢડાની અંદર બધા સંતોને કહ્યું જે સૌ એક જણ ફરવા જાઓ. સામાન્ય રીતે કેવી રીતે જવાનું હોય? જૂડમાં જવાનું હોય. મહારાજે નવું પ્રકરણ કર્યું કે એકલા જાઓ. એટલે બધા સંતો એકલા પોતે ફરવાને માટે નીકળે. ફરવા એટલે એમનું ફરવાનું આપણા જેવું ન હોય ભાઈ. મોલમાં જઈએ અને શોપિંગ કરીને પાછા એવું એમનું ફરવાનું કેવું હોય? કોઈ મુમુક્ષુ જીવ મળે એને સ્વામિનારાયણ ભગવાનની મંત્ર એને એના અંતરમાં ઉતારી દેવો એ એનું ફરવાનું હતું. મહારાજ કે ફરવા જાઓ એમ કહેતા. મહારાજ તમે જોજો જ્યારે જ્યારે બોલ્યા છે ત્યાં સંતો હવે બધા ફરવા જાઓ કે છે. તેમાં ફરવા જવાનું એટલે શું? વેકેશન પર જવાનું, કાશ્મીર જવાનું, ત્યાં આગળ હે કેનકુન જવાનું એવું એમનું ફરવાનું હતું. મહારાજના સંતોનું ફરવાનું એ હતું. તમારા જેવા કેટલાય મુમુક્ષુ આત્માઓ બિચારા સંસ્કારે કરીને જન્મ ધારણ કર્યો છે અને એટલા માટે એને ભગવાન ઓળખાવવા માટે એનું ફરવું હતું. એ ફરે એટલા માટે કે ભગવાન ઓળખાવવા માટે ફરે. આપણે શું કામ ફરીએ? આપણે આપણા આનંદને માટે ફરીએ. એ સંતો ફરે એ ભગવાનને ઓળખાવવા માટે ફરે. અત્યારે તો સંતોએ ફરવાનું ચાલુ કરી દીધું છે. ઘણી વખત તમે જુઓ તો એ પણ જાય છે, બધા હોંગકોંગ ફરવા જાય છે. હા, અમારા ભાઈ હતા છે નહીં અત્યારે, પણ એવા એ ગયા હતા ફરવા તે વખતે. ત્યાં આગળ મોટી હોટલ હતી, ઉપર જઈને કંઈક 100-102 માળની હતી ને વચમાં કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટ હતો ને ત્યાં આગળ જમવા ગયા હતા. ત્યાં આગળ સંતો જમવા બેઠેલા હતા. બોલો શું કહેવું? કોના છે એ તો ભગવાનને ખબર. જેના હોય તેના આપણને કાંઈ ખબર નથી. એ ભગવાનને ખબર કે કોના સંત છે તે. પણ ગયા બધા ત્યાં આગળ જઈને પછી આ તો અમારે જરા વધારે પડતા એટલે કે જય સ્વામિનારાયણ, જય સ્વામી, એટલે બિચારા શરમાઈ ગયા. ગારા ઓળખી ગયા આપણને કે મહારાજના આ સંતોનું ફરવાનું જુદું હતું ને અત્યારના આધુનિક સંતોને ફરવાનું બહુ જુદું છે. એમનું ફરવાનું શેના માટે છે? એમનું ફરવાનું દેશ પરદેશ જોવાય, ભારતની ઉનાળાની ગરમીમાંથી બચી જવાય, મચ્છરોના ત્રાસમાંથી બચાય અને રૂપિયા ભેગા થાય, પૈસા ભેગા થાય, એના માટેનું ફરવાનું. ઉપરથી કહેવાનું સત્સંગનો પ્રચાર થાય, સત્સંગનો પ્રચાર થાય. એટલા માટે તો સત્સંગનો પ્રચાર કરવો હોય તો 140 કરોડનું મોટું માર્કેટ છે ભાઈ.
140 કરોડ. અહીં શું ફાફા મારવાના? 25-33 કરોડમાં એક ઉત્તર પ્રદેશનું રાજ્ય હોય, એટલી વસ્તી હોય, ત્યાં આગળ કે મારે સત્સંગ પ્રચાર કરવો છે. પણ પંચમહાલની અંદર જાઓ ત્યાં આગળ બહુ સત્સંગ કરવાની જરૂર છે. 140 કરોડ છે, પણ ત્યાં નથી જવું. એટલે એમનું ફરવાનું, અત્યારના સંતોનું ફરવાનું આવું. પણ ભગવાન શ્રીહરિના સમયની અંદર સંતોને કે ફરવા જાઓ એટલે સત્સંગને માટે નીકળવાનું. કલ્યાણ કેમ કરીને થાય? ભગવાનનો મેળાપ કરાવવા માટે એ ફરવા જાય. મહારાજે ગઢપુરમાં સંતોને આજ્ઞા કરી કે અકેકા ફરજો કે. અને મહારાજે કીધું કે તમે જાઓ છો, મારો જે આશરો રાખશે તેને મારે ફિકર, અને જે બીજાનો આશરો રાખશે તેને મારે કશી ફિકર છે નહીં. મહારાજના સંતોમય મહારાજને કહેવું પડે, કારણ કે એમને ખબર હતી કે કેટલાકને આપણો આશરો છે અને કેટલાકને નથી. શું કામ ન હોય? કારણ કે અવાંતર ધામોની અંદરથી બધું ભેગું થયેલું હતું. આ જેને કહીને પંચધાન્ય કહેવામાં આવે ને, આપણે શેમ કરીએ છીએ પેલું પંચામૃત કેવું છે, 5 વસ્તુ ભેગી કરીને કરીએ છીએ. એમ મહારાજના વખતની અંદર સંતો અને હરિભક્તો હતા ને, એ બધા અનંત બ્રહ્માંડોની અંદરથી એ બધા મોમોક્ષ આત્માઓ, એ બધા અધિષ્ઠાતાઓ, એ બધા આવેલા હતા અહીંયા આગળ. એટલે જે પોતાનું જે હોય ને એ પકડી રાખનારા હતા. એટલે ભગવાન જોઈને ઓળખી જાય કે અમારો આશરો હોય તો ચિંતા અમારે, અને અમારો આશરો ન હોય તો ચિંતા તમારે કરવાની, અમારે કરવાની નહીં કહે છે. એટલે બીજાનો આશરો રાખશે તેની અમારે ફિકર નહીં, એમ કહી સૌ સંતને ફરવાને માટે મોકલ્યા. પછી ભાઈ આત્માનંદ સ્વામી એ ધોરાજી પધાર્યા. ધોરાજીની અંદર આવ્યા છે, અને તે વખતે ચોમાસાનો સમય હતો, વરસાદ વરસતો હતો. ધીમો ધીમો વરસાદ વરસે, સંધ્યાકાળનો સમય થયેલો હતો. એટલે ભાઈ આત્માનંદ સ્વામી વિચાર કરે કે ઉતારો ક્યાં કરવો. ત્યારે બરાબર તે વખતે ખંડેર મકાન હતું, ભાગી ગયેલું, તૂટી ગયેલું, અને કશું અંદર હતું નહીં, એક બાજુ પડી ગયેલું હોય, માટીની દિવાલો પડી ગયેલી હોય, એવું ખંડેર જેવું હતું. ત્યાં આગળ જઈને સ્વામી બેઠા ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. ઘરનું ખંડેર ઘર હતું, એના ખૂણામાં બેસીને ભગવાનનું ભજન કરવા લાગ્યા. અને ચાલતા ચાલતા આવેલા કેટલાય દિવસની અંદર ભૂખ હતી. રાતના 8 વાગ્યા, પણ તું કંઈ ભિક્ષાનદેહી કરવા જવાનો સમય નહોતો, કારણ કે ચોમાસું હતું. અન્ન ન મળ્યું, જળ ન મળ્યું. પણ જેને ભગવાનના વચનનો વિશ્વાસ છે, જેને ભગવાનનો દૃઢ આશરો છે, એને ભગવાન ગમે તે પ્રકારે સ્વયં પોતે રક્ષા કરે છે એની. આ ભાઈ આત્માનંદ સ્વામી જે છે મહારાજના મોટા ભાઈ જેવા હતા. કારણ કે ભાઈ રામદાસજી જ્યારે ધામમાં ગયા ત્યારબાદ મહારાજ કહે છે કે હવે અમારા મોટા ભાઈ જતા રહે માટે હવે અમારે કોને મોટા ભાઈ કરવા કહે છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે આ મોટા છે કે આત્માનંદ સ્વામી. એટલે મહારાજ કહો કે હવે અમારા ભાઈ આત્માનંદ એમ કહેતા, એટલે ભાઈ આત્માનંદ સ્વામી કહેતા. તો એ ખંડેર જેવું મકાન છે, એનો ખૂણો છે, ખૂણાની અંદર પોતે બેઠા છે, ભગવાનનું ભજન કરે છે. 8 વાગ્યાનો સમય થયો, નથી પાણી, નથી ખાવાનું, કંઈ કહેતા કંઈ નથી, પણ ભગવાનનો વિશ્વાસ છે, ભજન કરે છે મસ્ત. શ્રીજી મહારાજનો ખૂણે બેસીને જ્યારે ભજન કરે છે, રાતના 8 વાગ્યા, અન્ન જળ મળ્યું નહીં, પણ પોતેને શ્રીજી મહારાજનો વિશ્વાસ હતો. ચરિત્રોની અંદર જે સમાવેશ છે તે આ છે. એમાં શું રહેલું છે? કેટલાક ચરિત્રોમાં આશરો મજબૂત તમને જણાય, કેટલાકમાં પ્રેમ અને હિત મજબૂત જણાય, કેટલાકમાં વિશ્વાસ મજબૂત જણાય, કેટલાકમાં સ્વરૂપની નિષ્ઠા, દ્રઢતા તે તમને મને જણાઈ આવે. દરેક ચરિત્રો ભગવાને કર્યા. આટલા બધા પુસ્તકો ખાલી ચરિત્રોથી શું કામ લખી નાખ્યા? એકલો જ્ઞાન માર્ગ લખીને નીકળી ગયા હોત તો, પણ આ બધું કરવા પાછળ મને તમને ખબર પડે. આ દેવ શર્મા ઉપાધ્યાય જે છે વઢવાણના બ્રાહ્મણ, એની ભગવાન રક્ષા કરે છે, કારણ કે એના વચનમાં વિશ્વાસ છે. એ સંદેશ તમને મને આપણો આત્મા સ્વીકારે કે મને ભગવાન મળ્યા છે, એના વચનોનો મારે વિશ્વાસ રાખવો પડે, તો ભગવાન મારું કાર્ય કરે. મહારાજ અમથું કાર્ય કોઈનું નથી કરતા. જે એના થઈને રહે છે, એના વચનોમાં વિશ્વાસ મૂકે છે, એનો દ્રઢ આશરો રાખે છે, ભગવાન એનું કાર્ય કરે છે. મહારાજને વચનામૃતની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ, જગતની અંદર બધા સુખ દુઃખને ભોગવે છે, તો પોતાના કર્મના બંધનો અને કર્મને અનુસાર પોતાના સુખ અને દુઃખને એ પ્રાપ્ત કરે છે, પણ તમારો ભક્ત, મહારાજ તમારો આશ્રિત, તમારો ભક્ત હોય અને એને કેમ આટલું બધું દુઃખ હોય કે છે? અને ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે એમાં અમારો દોષ નથી.
અમારું ભજન કરે છે એ વસ્તુ બરાબર. જગત શું જુએ છે કે તમારું ભજન કરે છે ને દુઃખી છે, એટલું જ તમે જુઓ છો કે. પણ એ ભજન કરતાં કરતાં જેટલો અમારી આજ્ઞામાંથી જેટલો બહાર નીકળે છે એટલું એને દુઃખ આવે છે. જો અમારી આજ્ઞા પ્રમાણે વર્તે ને તેને ક્યારેય કોઈ દિવસ દુઃખ ના આવે કે. માટે અમારો આશ્રિત છે પણ અમારી આજ્ઞામાં નથી અને એટલે જ એને દુઃખ આવે છે. આ શું તમને મને મહારાજે કીધું? જ્યારે આપણને દુઃખ આવે ને ત્યારે ભગવાન સામુ દ્રષ્ટિ નહીં કરવાની, ત્યારે દ્રષ્ટિ આપણે કરવાની કે આપણે કોઈક જગ્યાએ આજ્ઞામાંથી ચૂક્યા છીએ અને એટલે જ આ દુઃખ મને તમને આવ્યું છે. એ તો ભગવાને કીધું છે કે અમારી આજ્ઞામાં રહો તો તમને ક્યારેય દુઃખ ના આવે. અને જો દુઃખ આવ્યું તેનો અર્થ આપણે આજ્ઞામાંથી બહાર નીકળ્યા છીએ. ભયાત્માનંદ સ્વામી પણ ધોરાજીની અંદર આ એક ખંડેર મકાનમાં બેઠા બેઠા રાતના 8-9 વાગ્યાનો સમય થયો. ભગવાનનો વિશ્વાસ છે એટલે મહારાજને ચિંતા થઈ. એટલે શ્રીજી મહારાજ રાત્રિ એક હાથમાં ખીચડી ભરેલી થાળી અને કઢીનો વાટકો લઈને છત્રી ઓઢીને આવ્યા. મહારાજ બોલ્યા, કોઈ ભૂખ્યું છે ભાઈ, કોઈ ભૂખ્યું છે, એમ કરે એમ સાદ પાડતા પાડતા જાય. આખું ગામ ધોરાજી એવડું મોટું નહીં હોય, તે ખંડેર મકાન આગળ શું કામ થાય સાદ ત્યાં આગળ શું કામ પાડવાનો? કારણ કે કાર્ય ત્યાં કરવાનું છે. ધોરાજી બહુ મોટું હતું, ગમે ત્યાં જઈને સાદ પાડ્યો હતો. પણ એ ઘર આગળ થઈને નીકળ્યા, છત્રી છે માથા ઉપર, હાથની અંદર ખીચડી ને કઢીનો વાડકો, અને એ કોઈ ભૂખ્યું ભાઈ, કોઈ ભૂખ્યું, એમ કરતાં કરતાં નીકળ્યા. એટલે સ્વામી બોલ્યા, ભયાત્માનંદ સ્વામી કે એ હા હું ભૂખ્યો છું ભાઈ કે, એમ કરીને ઊભા રાખ્યા. ત્યારે પેલા ઊભા રહ્યા મહારાજ એમની પાસે હતા કે ભયાત્માનંદ સ્વામી પૂછે, તમે કોણ છો કે છે? તો મહારાજ કહે છે કે જો ભાઈ અમે બ્રાહ્મણ છીએ કે, અને અમારો એવો નિયમ છે કે કોઈને જમાડી દઈએ ને પછી અમે જમીએ, એવો અમારો નિયમ છે. પણ આજ કોઈ મળ્યું નહીં કે છે, એટલે સૂતો સૂતો નીકળ્યો અને તમે મળી ગયા માટે બહુ સારું થયું કે છે. એટલે મહારાજે ખીચડી જમાડી, કઢી જમાડી, પાણી પાયું, અને જ્યાં સુધી ભયાત્માનંદ સ્વામી જમતા હતા ત્યાં સુધી માથા ઉપર છત્રી લઈને ઊભા રહ્યા, કારણ કે વરસાદ પડતો હતો. છત્રી લઈને ઊભા રહ્યા. સ્વામી જમ્યા, જમીન પછી પાણી પીધું, પાણી પી અને પછી ભજન કરવા લાગ્યા. અને પછી મહારાજ ત્યાંથી વિદાય થયા. મહારાજ કે હું બ્રાહ્મણ છું કે, માટે તમે લ્યો, ભૂખ્યા હો તો જમો. એટલે ખીચડી કઢી આપીને સ્વામીને જમવા બેસાડ્યા. માથે છત્રી ઝાલી રાખી, પછી પાણી પીવડાવ્યું. પાણી પીને મહારાજ અદૃશ્ય થયા. થોડા દિવસ પછી ભયાત્માનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં પાછા ગઢપુરમાં આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કરીને પગે લાગીને ઊભા રહ્યા. ભગવાન પૂછે, સ્વામી કાંઈ તકલીફ પડી, કાંઈ દુઃખ પડ્યું તું? સ્વામી કે ભયાત્મા ના મહારાજ, જરાય દુઃખ તમારા પ્રતાપથી કાંઈ પણ પ્રકારનું દુઃખ કોઈ જગ્યાએ પડ્યું નથી કે છે. ત્યારે મહારાજ કે નહીં સ્વામી, તમે જરા યાદ કરો કંઈક, ભૂલો છો તમે કે. કેમ પેલા ઓલા ખંડરની અંદર તમે બેઠા હતા અને તે વખતે તમને ખીચડી ને કઢી અને પાણી અમે નહોતા જમાડી ગયા, તે અમે હતા કે છે. મહારાજ એ વાત કરી, એ હું ભૂલી ગયો કે છે. કે હા મહારાજ, એ મહારાજને કે તમે હતા? હતા કઈ અમે હતા કે છે. ભયાત્માનંદ સ્વામીનું કામ થાય ને આપણું કેમ ના થાય ભાઈ? આપણું એટલા માટે ના થાય કારણ કે આપણને એવો વિશ્વાસ નથી, આપણને એવો પ્રેમ નથી કે. આ જોઈ અને બધા મહારાજની સાથે પેલા દેવકૃષ્ણ જે ઉપાધ્યાય બ્રાહ્મણ અને બીજા બધા ભક્તો છે એ બધાને બહુ આનંદ થયો અને બધા સુખી થઈ ગયા. બધા જોઈ પામ્યા છે સહુ આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. વળી ભુજના મલ્લવાલજી, દ્વારિકામાં ગયા દેહતજી. ભગવાન શ્રી હરિ આગળ એક વાત કરશે એ પહેલાં વિશ્વાસની વાત. ઉત્તર ગુજરાતની અંદર વિસનગર કરીને એક ગામ છે, અને એ વિસનગર ગામની અંદર વિસનગરની પાસે દેવડા કરીને ગામ છે, અને ત્યાં આગળ એક વણિક હરિભક્ત રહેતા. એનું નામ હતું હરક્ષાવણી. અને ભગવાન શ્રી હરિના અનન્ય ભક્ત હતા.
બૌદ્ધા તમે જુઓ તો બ્રાહ્મણોને સત્સંગ ઓછો થાય, વણિકને ઓછો થાય. કારણ શું છે? એક માથું બહુ ચલાવે અને એક આંખ બહુ ચલાવીને શાસ્ત્રોની અંદર હોદ્યા કરે ભગવાનને, એટલે એને થતાં વાર લાગે. આપણને જલ્દી કેમ થયો? કણબી, કોળી અને કાઠી મહારાજે કક્કે કલ્યાણ કર્યું. ભગવાને કલ્યાણ કોનું કર્યું? એક કણબીનું કર્યું, એક કાઠીનું કર્યું ને એક કોળીનું કર્યું. શું કામ કર્યું? કારણ કે માથું ન મળે, હાવ ખાલી, કોઈ વિચારવાની કોઈ શક્તિ નહીં. એટલે વિશ્વાસી જે છે ને એને તરત કલ્યાણનો માર્ગ ઝટ મળે એને. અને બીજા બધા હોય તે શું કરે? શોધે, શાસ્ત્રમાં શોધે. ત્યાં અહીંયા આગળ વડતાલની અંદર એક સંત હતા, અને સંત ત્યાં આગળ શું કરેલું ખબર છે ને? શું કહે છે? વેદાંતાચાર્યની ડિગ્રી લીધેલી, વેદાંતાચાર્યની હજુ છે સંત, અને એમને પુસ્તક બહાર પાડ્યું. અને એ પુસ્તકની અંદર તમે જુઓ તો એવા, અને વચનામૃતનો આધાર હતો, એમાં કશું ખોટું નહોતું, વચનામૃતનો આધાર હતો. પણ કયા વચનામૃતનો તમે આધાર લીધો? જેની અંદર તમને ભગવાનને તમે સર્વ અવતારનું કારણ માત્ર અવતારી પુરુષોત્તમ નારાયણ ન કહેતા ભગવાન બીજા અવતાર જેવા છે, એવી ઘણા વચનામૃતોની ભગવાને વાતો કરી છે. એનો આધાર લઈ અને એ પુસ્તકને પ્રકાશિત કર્યું એમને, અને કીધું કે જુઓ આ મહારાજ કહે છે કે અમે સર્વોપરી ભગવાન નથી, અમે તો આ બીજા અવતારો થાય એવો અમારો અવતાર છે. કે વચનામૃતનો આધાર લઈને કરેલું. મારી પાસે પુસ્તક આવ્યું, આમ તો બધાની જૂના છે, બધાની પાસે આવ્યું છે પુસ્તક. હું બહુ વાંચ્યું ને મને ખબર પડી જાય એટલે હું એને તરત એનો ત્યાગ કરી દઉં. તઈને તે મને કોઈ આપે ને તઈને મૂકી દઉં ત્યાં આગળ. ખરેખર ઘરમાં લઈ જઈને પછી ત્યાં આગળ ખાલી શેલ્ફની અંદર જગ્યા રોકવી એના કરતાં કોકને કામ લાગે, પડવામાં કામ લાગે, ભગવાનનું ભક્તિ કરવામાં કામ ન લાગે. પણ એ વાંચે ને જો વિશ્વાસ આવી જાય તો એનું કામ બગડી જાય. તો મને એમ થાય કે તમે એ વચનામૃતનો આધાર લીધો તો પછી તમે અમદાવાદનું 3જા વચનામૃત, અમદાવાદનું 7મું, પ્રથમનું 27 વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, જેની અંદર ભગવાન પોતે બોલ્યા કે મહારાજ સિવાય બીજો કોઈ પુરુષોત્તમ નારાયણ છે જ નહીં, તો એ વચનામૃત તો ખોટા. અને જો એ વચનામૃત ખોટા હતા તો પછી તમે સંત બહુ મોટા, કારણ કે તમે વેદાંતાચાર્ય હતા. કારણ કે મુક્તાનંદ સ્વામી વેદાંતાચાર્ય નહોતા, સુકાનંદ સ્વામી વેદાંતાચાર્ય નહોતા, નિત્યાનંદ સ્વામી વેદાંતાચાર્ય નહોતા, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા વેદાંતાચાર્યો નહોતા. એટલે એમને એ વચનામૃતો રાખ્યા. અને તમે બહુ વિદ્વાન એટલે તમે શું કર્યું? તમે આ વચનામૃતનો સાર લઈ અને જે સંતોએ ભગવાનને સર્વોપરી ગણાવ્યા, સર્વોપરી બતાવ્યા છે, સર્વોપરી તમને મને જણાવ્યા છે, એના વચનોને તમે ખોટા કરી અને જો તમે કરી રહ્યા છો તો કેટલો મોટો અપરાધ થઈ રહ્યો છે. અને એમાં મારા તમારા જેવા બિચારા જેને કહીને કે ભોળા લોકો જે છે, જેને વિશ્વાસ આવી જાય તો એનું કલ્યાણ બગડી જાય. ખાલી તમારા આત્મામાં એક વાત જો નક્કી થઈ જાય ને કે મહારાજ સર્વોપરી નથી, અવતાર માત્રનું કારણ નથી, મારું તમારું કાર્ય પૂરું થઈ ગયું. પછી કરોડો રૂપિયા તમે વાપરી કાઢો અહીંયા આગળ, અને રાત દિવસ આ મંદિરમાં જ સંસાર છોડીને તમે હું બેસી જઈએ ને તોય કલ્યાણ ન થાય. અને એટલા માટે એ શબ્દને કાનમાં નાખતા પહેલાં બહુ વખત વિચાર કરવો જોઈએ. હરક્ષા વાણિયા છે, ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત છે, પણ વ્યવહારની અંદર સાવ ગરીબ છે. પરંતુ ભગવાનના ભજન કરીને પોતે સદૈવ સુખી માનતા પોતાની જાતને. કેટલાકને દુઃખમાં આનંદ હોય, ખાવાનું ન હોય ને તોય આનંદ હોય. કાલ સવારે શું કરીશું એવી ચિંતા જેને ન હોય. આપણે તો છોકરાને માટે શું કરીને જઈએ જેથી કરીને એને તકલીફ ન પડે. તો એનું પ્રારબ્ધ તમે લખશો, એનું પ્રારબ્ધ શું? આપણા સંતાનોના પ્રારબ્ધ આપણે લખીશું. આપણા સંતાનોના પ્રારબ્ધ લખનાર, જેને મારું તમારું પ્રારબ્ધ લખ્યું છે એનું પણ પ્રારબ્ધ આ જ લખનારા છે. તો તમે શું કામ ખોટી ચિંતા કરો છો? એને જેટલું તમારાથી થાય એટલું તમે કર્યું, પછી એને ભગવાન બેઠા છે એનું લખવા માટે એ લખશે બધું, એની ચિંતા ન કરો તમે. પણ આપણે એટલું બધું ભેગું કરવાની ચિંતામાં છે. હરક્ષા વાણિયાને આવતીકાલે શું ખાવાનું છે તેની ચિંતા નહીં. અમારે ત્યાં હેરંજ તમારા વેવાઈનું ગામ ખરું કે ને, તો અહીંયા આગળ અમારે એક હરિભક્ત દાદા હતા, ધામમાં જતા રહ્યા, પણ બ્રાહ્મણ હતા. 5 દીકરા ને 2 દીકરીઓ, 7 સંતાનો, 2 વીઘા જમીન, એથી વધારે કશું મળે નહીં, અને કાંઈ કહેતા કંઈ ખાવાનું ઠેકાણું નહીં.
અને એક વખત રક્ષાબંધનનો દિવસ હતો. રક્ષાબંધન દિવસે બ્રાહ્મણો રક્ષા બાંધવા માટે આવે ત્યાં આગળ. અમારે ઘેર આવેલા. અમારે ઘેર આવ્યા એટલે બેઠા, આનંદથી બેઠા, પાણી પીધું અને બોલ કરે, વાતો કરવા જોઈએ એમને, બોલતા હતા બધું. થોડી વાર થઈ એટલે અમારા દાદા તે વખતે, એટલે મારા દાદા કહે છે કે ઘેર બધું બરાબર છે ને, કે અહીં આવીને બેસી ગયા છો પણ ઘેર? તા કે બાબરભાઈ ઘરની હું ચિંતા કરતો નથી, એ ભગવાનને સોંપી દીધું છે, એને જે કરવું છે કરી શકે છે. એટલે આ 7 છોકરા છે, તારું ખાવાનું ઠેકાણું નથી અને તું એને ભગવાન ભરોસે મૂકીને મારે ઘેરે બેઠો છું ભાઈ કે? હે એટલે તરત અમારી બા છે, જો પૂછજો તમે, એમને તરત કહ્યું કે અહીં આવો કે, અને એને પોટલું વરાવો કે. એટલે ચોખા આપ્યા, દાળ આપ્યો, ગોળ આપ્યો, ઘી આપ્યું, બધું જ એને આપી અને ઉપરથી પૈસા આપ્યા. તાત્કાલિક પોટલું માથા પર મૂકીને જાઓ, ઘેર જાઓ અને પહેલાં ત્યાં જઈને ચિંતા કરો ને બધાને જમાડો કે છે. અને તાબડતોબ રવાના કર્યા. પણ એને શું હતું? એને કાલની ચિંતા નથી, કે હું કહું કે મારા છોકરા શું ખાય છે એની ચિંતા એને હતી નહીં. કહ્યું મહારાજના વખતમાં પર્વતભાઈ હતા ને એવા. પર્વતભાઈને જ્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે અનાજની જરૂર છે મંદિરની અંદર, તો આખું ગાડું ભરીને કોઠીઓ બધી ખાલી કરી નાખી અને બધું કોથળા ભરીને લઈ આવ્યા. પછી મહારાજે કે કશું રાખ્યું કે? તો કે ના કશું નથી રાખ્યું. કહેતા કે છોકરા કેમ કરીને જીવશે, કે થોડુંક તો રાખીએ ને. કે તારે શું બોલ્યા? મહારાજ કણબીના છોકરા અને કુકડા, કણબીના છોકરા અને કુકડાના છોકરા કોઈ દાડો ભૂખે મરે નહીં. એ સૂકું છાણ હોય ને એને ચાંચ મારીને એમાંથી દાણો કાઢે અને દાણો કાઢીને એક ખાઈને એનું પેટ ભરી કોઈ દાડો મરે નહીં. કે એને કેટલો વિશ્વાસ! ને તો વિચાર ન કરે કે મારો આટલો પરિવાર છે તો મલાવ 10 મણ દાણા રહેવા દઉં, બાકીના હું ભગવાનને આપું. પણ એવા વિશ્વાસી હતા, જે વિશ્વાસ આપણને જો હોય તો આપણું એ કામ કર્યા. હરક્ષા શેઠ જે છે, વણિક જે છે, એમને ભગવાન શ્રી અનન્ય ભક્ત છે. આવતીકાલે શું ખાવું એની એને ચિંતા નથી, ભગવાન જેમ રાખે તેમ રહે છે. એકવાર શ્રીહરિ દેવડાની નજીક થઈને નીકળ્યા. હરક્ષાને દર્શન થયા. તે દોડીને દંડવત કરીને ઘેર પધારવા માટે વિનંતી કરી. મહારાજે ના પાડી, પણ તોય બહુ જ આગ્રહ કર્યો. ત્યારે મહારાજ કે તમે ગરીબ માણસ છો અને તમારી ઘેર અમે આટલા બધાને લઈને આવીએ અને તમને બહુ ભારે પડે વ્યવહારે. કે તોય પેલો અડ્યો રહ્યો. ના મહારાજ તમે ગમે તેમ કહીને, તક હું આવું એક શરતે, તારે રોટલાને દાળ 2 કરવાનું, એ સિવાય બીજું કશું કરવાનું નહીં. કે તો અમે આવીએ. હા મહારાજ રોટલાને દાળ કરી, તમે પધારો કે છે. મહારાજ પધાર્યા. સાથે 3-4 પાર્ષદો હતા. બધાએ ઘોડાને બાંધ્યા, ઘાસ નાખ્યું, ભગવાન શ્રીને ઢોલીઓ ઢાળીને ઉપર બિરાજમાન કર્યા. પછી એમના પત્નીને વાત કરી કે મહારાજે રોટલાને દાળ કરવાનું કહ્યું છે. ત્યારે પત્નીએ કહ્યું કે એમ ન થાય, આપણા ઈષ્ટદેવ પ્રગટ પરમાત્મા આપણે ઘેર પહેલી વખત પધાર્યા છે, એને આવું હલકું કંઈ જમાડાય? આવું કેમ કરીને જમાડાય? કે છે ભગવાન તો દયાળુ છે, કે આપણે જે બનાવશું તે જમશે. કે ભગવાને ભલે ને કહ્યું કે રોટલાને દાળ કરો, પણ મહારાજ તો દયાળુ છે, આપણે જે બનાવશું તે જમશે ભાઈ, માટે એવી ચિંતા ન કરો. કે છે તારે કે જલ્દી કરો, જે કરવું હોય. તારા ઘરમાં પૈસા તો હતા નહીં, હોય તો બરાબર છે, તારે તિજોરી ઉઘાડીને લઈને દૂટ મૂકીએ, પણ કશું હતું નહીં. એટલે ઘરની અંદર એક તાંબાનું બેડું પડેલું, એ તાંબાનું બેડું લીધું અને મહારાજ આગળ બેઠા છે એટલે પાછલા બારણેથી નીકળ્યા. પાછલા બારણેથી નીકળી બજારમાં ગયા, વેચી દીધું, એમાંથી પૈસા આવ્યા અને પૈસાની બધું સીધું લઈને આવ્યા. અને ભગવાનને શું જમાડ્યું? દૂધપાક ને માલપુઆ કરીને મહારાજને સરસ મજાનો થાળ કરીને જમાડ્યા. ભગવાન શ્રીહરિ થાળ તૈયાર થયું, ભગવાન જમવાને માટે બેઠા. પ્રભુ જમવાને માટે બેઠા એટલે મહારાજે જોયું થાળની અંદર કે આ શું બનાવ્યું તમે? કે અમે તો તમને દાળ ને રોટલા કહ્યા હતા, કે તમે આ શું બનાવી દીધું? કે છે ત્યારે કહે છે કે અમે તમને ના પાડી હતી ને, તો તમે કેમ આ બનાવ્યું? કે તા પેલા હરક્ષા શેઠ કહે છે મહારાજ તમારી આજ્ઞા પ્રમાણે જ છે, તમે રોટલાને દાળ કહ્યું હતું ને, તો આ જે છે એ દાળ ધોળી છે, દૂધ પાક હતો તો કે દાળ ધોળી છે, અને માલપુઆ ઘઉંના હોય તો કે આ રોટલો છે. કે છે માટે તમારી મરજી ને તમારી આજ્ઞા પ્રમાણે જ છે. મહારાજ જમતા જમતા મહારાજ કે ભક્ત હરક્ષા શેઠને કે હું તો એમ જાણતો કે તમે ગરીબ છો, કે પણ તમે તો બહુ પૈસાદાર છો, બહુ પૈસાદાર છો તમે, કારણ કે આટલું સરસ રસોઈ તમે હમણાં અમારા માટે તૈયાર કરી. કે છે એટલે
મહારાજ જમી લીધું અને પછી કે એક કામ કરો, તમે તો સાહુકાર છો, તો એક કામ, મારે 500 રૂપિયાની જરૂર છે, કે મને 500 રૂપિયા રોકડા આપો કે છે. તાંબાનું બેડું વેચીને માંડ માલપુઆ અને દૂધપાક કર્યો, હવે ઉપરથી કહે છે કે 500 રૂપિયા બીજા મને આપો, કારણ કે તમે પૈસાદાર છો. મને એમ કે તમે ગરીબ છો, પણ તમે તો સાહુકાર છો, મારે પૈસા આપો કે. હરક્ષા શેઠ અંદર ગયા, પત્નીને કહે છે, એમના પત્નીને કહે, આ તો ભારે થઈ ગયા. તો કે શું થયું? કે તો કે માંડ માલપુઆ અને દૂધપાક તો જમાડ્યો, પણ હવે તો ભગવાન કે તમે તો બહુ સુખિયા છો, માટે 500 રૂપિયા રોકડા આપો કે છે. તે કે હવે ક્યાંથી લાવશું? કે તારે પેલા એમના પત્ની કહે છે, ચિંતા ન કરો કે, ગભરાવો છો શા માટે? કે મહારાજે માગ્યા તે ગમે તેમ કરીને પણ આપવા, એને માગ્યા છે તો ગમે તેમ કરીને આપશું કે, પણ ગમે તેમ એટલે ક્યાંથી લાવવાના કહે છે. તે કે જો આપણું જ્યારે લગ્ન થયું ને, તે લગ્ન વખતે પલ્લામાં મળેલા 250 રૂપિયા એ કોઈક વાણિયાને ત્યાં મૂક્યા હતા. તે બાઈ લાવી પોતાના ઘરમાં, ફક્ત આટલી જ મૂડી હતી. 250 રૂપિયા લગ્ન વખતના ભેગા કરી રાખેલા, ભેટમાં આવેલા એ 250 રૂપિયા આપ્યા. આ બીજા 250 રહ્યા ને, 500 મહારાજે તો માગે, બીજા 250નું શું કરવાનું? બાકી એના પોતાના જે કંઈ કપડાં હતા, તે વખતે બહેનો અત્યારે જે સાડીઓ છે ને, એ તમારે કયા ફાઈબરમાંથી આવે છે ખબર, પણ તે વખતે સોનાના તાર અને ચાંદીના તારની એ સાડીઓ બનતી. એ સાડીને તમે બારી નાખો ને તો એની અંદરથી ચાંદી નીકળે અને એમાંથી સોનું નીકળે, અને પછી તમે વેચો ને તો એના કરતાં વધારે પૈસા તમને મળે. જેટલો સમય પહેરી એ બોનસ તમારું. એવી સાડીઓ તૈયાર થતી. એટલે માર્કેટમાં જઈ અને બધી સાડી અને જે ઘરેણાં બધું હતું, થોડા ઘણા તે વેચી દીધા, થોડા ઘણા સાધનો હતા ખેતીના તે વેચ્યા. એમ કરીને 250 રૂપિયા કર્યા, અને પેલા 250 એમ કરીને મહારાજની પાસે લાવીને 500 રૂપિયાનો ઢગલો કરી દીધો. મહારાજ લ્યો કહે છે. ભગવાન રાજી થઈ ગયા. મહારાજ કહે છે, હવે કામ કરો, અમારી સાથે તમે ચાલો અમને મૂકવાને માટે, અને આ પૈસા પણ જોડે લઈ લો કે છે. હા, કારણ કે આ તો હવે અમારા થયા ને, માટે અમારી સાથે પૈસા લઈને ચાલો કે છે. એટલે હરક્ષા શેઠ ભગવાન શ્રીહરિને ગાડામાં લઈ અને મહારાજને બીજે ગામ જવું હતું, ત્યાં ગાડામાં લઈને ચાલ્યા. ગુજરાતના જે ગામ હતા એની અંદર મહારાજ ફરતા ફરતા જ્યાં પધાર્યા, કારણ કે આ વિસનગરની પાસેનું દેવડા ગામ હતું, ત્યાંથી ભગવાન ગુજરાતના ગામોની અંદર પધાર્યા. ત્યાં આગળ મહારાજે તુવેરો ખરીદી. મહારાજ કહે છે, તુવેરો ખરીદો કે છે, 500 રૂપિયા છે ને એની તુવેર ખરીદો કે છે. તે વખતે 1 રૂપિયાની 4 મણ તુવેર હતી. કેટલી? 1 રૂપિયાની 4 મણ તુવેર હતી. 500 રૂપિયા હતા એટલે 2000 મણ તુવેર થઈ ને. 2000 મણ તુવેર લીધી 500 રૂપિયાના. ગાડે ગાડા ત્યાંથી ભરાવી અને હરક્ષા શેઠ હતા એને ઘેર દેવડા ગામની અંદર પહોંચાડી દીધા. તમારું ઘર મોટું છે કે? મહારાજ શું કે, તમારું ઘર મોટું છે, હું આટલી બધી હું ક્યાં લઈને ફરું કે, એટલે તમારા ઘરમાં મૂકી રાખજો, મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું મંગાવી લઈશ કે, માટે તમે આને લઈ જાઓ કે છે. એટલે લઈ ગયા. હરક્ષા તો પછી ત્યાંથી ગાડા ભરીને તુવેરો લઈને પોતાની ઘેર આવ્યા. ત્યાં આગળ 1 ઓરડામાં 2 ઓરડામાં ભરી દીધી, તાળા મારી અને પોતે આનંદથી બેસી ગયા. હવે ભગવાન શ્રીહરિનો અતિશય વિશ્વાસ જેને છે એને, તે વખતે 1868ની સાલ હતી, વિક્રમ સંવત, અને પછી 69 કાળ પડ્યો. તે સાલની અંદર બિલકુલ વરસાદ ન થયો અને ગુજરાત અને કાઠિયાવાડની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો. ચારે બાજુએ ત્રાહિમામ ત્રાહિમામ, પાણી વગર બધું થવા લાગ્યું. તે વખતે હરક્ષાએ મહારાજને ગરડા કાગળ લખીને માણસને મોકલ્યો અને એમાં એમ લખ્યું કે આ તમારી તુવેરો મંગાવી લો, મારે માથે બહુ જોખમ છે, કારણ કે અત્યારે કોઈ જગ્યાએ કશું ખાવાનું છે નહીં, માટે બધાની નજર અહીંયા આગળ છે અને બધા લૂંટી જાય મહારાજ, અને પછી હું ક્યાંથી લાવીને તમને આપું આટલી બધી તુવેર, માટે તમે આ તુવેરો મંગાવી લો. એમ કરીને કાગળ લખીને મોકલ્યો. એટલે મહારાજને કાગળ મળ્યો એટલે ભગવાને કાગળ લખ્યો. એમાં એમ લખ્યું કે એ તુવેર અમારી નથી, એ તમારા માટે જ અમે ખરીદાવી હતી કે છે, માટે તમે એને વેચો તો વેચી દેજો, તમારે ખાવી હોય તો ખાજો, તમારે ગરીબને મદદ કરવી હોય તો મદદ કરજો, જેને આપવી હોય તેને આપી દેજો, એ માલિકી તમારી છે, એમાં અમારે કશું કરવાનું છે નહીં કે છે. એમ કરી મહારાજે કાગળ લખીને પેલા સેવકને આપ્યો. હરક્ષાને કાગળ મળ્યો. એટલે તે વખતે તુવેરનો ભાવ એ 8 રૂપિયા મણ થઈ ગયો હતો. તે વખતે કેટલો હતો? 4 રૂપિયા હતો, 8 રૂપિયા થઈ ગયો. એટલે થોડી ઘણી પોતે ખાવા માટે રાખી
થોડીક બધા ગરીબોને દુકાળ હતું એટલે પુણ્યનું કામ કર્યું, ગરીબોને થોડાક આપી અને પછી બાકીની બધી વેચી દીધી. એનામાંથી હજારો રૂપિયા તે વખતે એમને મળ્યા. અને જેને કહીએ કે ભગવાનના બોલ ફળ્યા કે તમે તો સાહુકાર છો. મહારાજ શું બોલ્યા હતા? જ્યારે માલપુઆને દૂધપાકની રસોઈ કરી ત્યારે મહારાજ કે મેં તમને દાળ ને રોટલો કહ્યો હતો, તમે તો બહુ ધનવાન ને સાહુકાર લાગો છો, માટે હવે અમારે 500 રૂપિયા તમે અમને આપો. તે મહારાજે તે વખતે શું શબ્દ વાપર્યો? તમે તો સાહુકાર છો. કે તે ભગવાને એ સાહુકાર જે મહારાજે બનાવી દીધા એમને સાહુકાર. હજારો રૂપિયા તે વખતે મળ્યા અને લાખોની સમૃદ્ધિ થઈ અને એક નગરશેઠ તરીકે પ્રખ્યાત થયા. લખ્યું એમાં કે સુદામાના મુઠ્ઠી તાંદુલ આરોગીને સોનાના મહેલ કરી આપનાર પ્રભુ પોતાના ભક્તને કેમ દુઃખી રહેવા દે? ખાલી તમને શું જોઈએ? એનો ભરોસો જોઈએ, તમને મને એનો વિશ્વાસ જોઈએ. તું મારું ને તમારું કાર્ય થાય. આપણે ભગવાનના શરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે દિન પ્રતિદિન આવી જે આ લીલા ચરિત્રો છે ભગવાન શ્રીહરિના, એના માધ્યમથી આપણને પણ એવો વિશ્વાસ જન્મે. કોઈ દિવસ મનની અંદર અવિશ્વાસ ન થવો જોઈએ, શંકા ન થવી જોઈએ, આપણને સંશય ક્યારેય ન થાય. ગમે તેવું સુખ પડે, ગમે તેવું દુઃખ પડે, પણ તોય કોઈ દિવસ સંશય ન થાય. એવી ભગવાન શ્રીહરિની એકાંતિકી ભક્તિ આપણ સર્વને પ્રાપ્ત થાય. મહારાજ આપણા ઉપર દયા કરીને એવી એકાંતિકી ભક્તિ આપણ સર્વને આપે અને આપણે સૌ ભગવાન શ્રીહરિના નિયમ નિશ્ચય અને પક્ષમાં રહીએ, એની આજ્ઞાનું અનુસંધાન રહે. આજ્ઞામાંથી જેટલા આપણે બહાર નીકળીશું એટલું જ આપણને દુઃખ આવવાનું છે. અને જો આજ્ઞામાં રહ્યા તો ગમે તેવું દુઃખ હોય તો પણ સુખની અંદર પરિણમે છે. હરક્ષા શેઠને માથે ગરીબી હતી, ખાવાનું શું એ એનો પ્રશ્ન હતો. એમાંથી એને સાહુકાર બનાવી નગર શેઠ બનાવી દીધો. પણ કારણ એટલું હતું ભગવાનની આજ્ઞા, ભગવાનના વચનોમાં વિશ્વાસ, પરમાત્માની મૂર્તિમાં વિશ્વાસ. આ ભગવાન છે, બસ મારું હું એનો થઈને રહ્યો છું, માટે મારું કાર્ય એ કરનારા છે, એવો જ વિશ્વાસ એ દિન પ્રતિદિન આપણ સર્વને દ્રઢ થાય એવી ભગવાન શહેરના ચરણોમાં પ્રાર્થના એ સહિત બોલું સહેજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય સજીન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય સુરેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સમસ્ત ધર્મકુળની આજ્ઞાથી આપણે વીકલી શનિવારની સભામાં ઉપસ્થિત સર્વે હરિભક્તોને પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આપણને ઘનશ્યામ દાદાએ ખૂબ સરસ કથા કહી. તો એવા આજની જે સભા છે એના સ્પોન્સર છે જ્યોતિબેન એસ રાય, સરીના પટેલ, બર્થડે નિમિત્તે હસ્તે મગનભાઈ પટેલ. તો આ બંને હરિભક્તોના ફેમિલી આજે સભાના સ્પોન્સર થયા, તો આપણે જોરદાર તાલીઓથી એમને વધાવી રહીએ. સાથે સાથે ઠાકોરજીને આજીવન થાળના યજમાન તો હેતલ જે પટેલ સપ્ટેમ્બર 22 અને દેવાંશ નિકુંજ પટેલ, તો દેવાંશની બર્થડે સપ્ટેમ્બર 30. તો આ લોકો આજીવન થાળના છે. ઠાકોરજીને રાજીપો એમના ઉપર એવી પ્રાર્થના. આપણા મંદિરમાં જે આગામી ઉત્સવ આવવાના છે તો ખાસ કરીને આપણે નવેમ્બર 1 અને 2 તો આપણે તુલસી વિવાહનો પ્રોગ્રામ છે. સાથે સાથે આપણે આ 2 દિવસ આજે આપણે રાસોત્સવ નવરાત્રિ નિમિત્તે અને આવતા વીકે આપણે શરદ પૂર્ણિમાનો પણ ઉત્સવ છે, ત્યારે પણ રાસોત્સવ થશે. તો આપણા 2 વીકેન્ડ આપણા મંદિરમાં રાસોત્સવ થશે, તો એના પણ બધા હરિભક્તો ખાસ ધ્યાન રાખજો. એટલે આજે જમ્યા બાદ આપણે અહીંયા રાસોત્સવ લેવાનો છે, તો બધા હરિભક્તો એમાં ખાસ જોડાજો. તુલસી વિવાહ મેં કહ્યું એમ પ્રમાણે નવેમ્બર 1 અને 2, તો એમાં વિષ્ણુ ભગવાન અને તુલસીજીના લગ્ન માટે જે હરિભક્તોને મામા અથવા ભાઈ થવાની ઈચ્છા હોય તો ઓફિસમાં સંપર્ક કરવા વિનંતી. તેના $151 સેવા પેટે રાખેલા છે, તો પોતાનું નામ લખાવજો.
સાથે સાથે આપણા દિવાળીનો ઉત્સવ ટૂંક સમયમાં પણ આવશે. તો દિવાળીનો ઉત્સવ ઓક્ટોબર 18th તો ઓક્ટોબર 22nd થશે. તો દિવાળીનો ઉત્સવને આપણે સ્ક્રીન ઉપર ટીવી સ્ક્રીન ઉપર બધા ડિટેલ મળે જ છે. સાથે સાથે એમાં આપણે મારુતિ યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે. તો મારુતિ યજ્ઞ ઓક્ટોબર 19th રાખવામાં આવ્યો છે. તો હનુમાન દાદાના માટે જે હરિભક્તોને મારુતિ યજ્ઞમાં યજમાન થવું હોય તો ઓફિસમાં પોતાનો સંપર્ક કરજો. અને દિવાળી નિમિત્તે આપણા મંદિરનો અંકુટ તો મહાઅંકુટ ઓક્ટોબર 25th થશે. અને ઓક્ટોબર 25th મહાઅંકુટ છે. તો એ અંકુટમાં પાછળ સ્ત્રી હરિભક્તોમાં વાનગીઓની લિસ્ટ ફરે છે. તો ઘરે બધા સ્ત્રી હરિભક્તો કે જે હરિભક્તો બનાવવાનો હોય તો ઘરે પવિત્રપણે થઈને વસ્તુ બનાવજો. ખાસ ધ્યાન રાખજો, બહારથી કોઈ પણ રેડીમેડ આઇટમ લઈને ઠાકોરજીને ધરવામાં આવશે નહીં. તમને પ્રેમપૂર્વક પાછી આપવામાં આવશે. તો ખાસ હરિભક્તો કોઈ રેડીમેડ આઇટમ બહારથી લાવતા નહીં. ઘરે પવિત્રપણે બનાવેલી આઇટમ જ અહીં આપણે ઠાકોરજીને ધરાવવામાં આવશે. એનું પણ ખાસ ધ્યાન રાખજો. ઓક્ટોબર 3rd ત્રીજી ઓક્ટોબરે ફ્રાઈડે એકાદશી છે. તો આપણા મંદિરમાં દર એકાદશીએ આપણે સાંજે ઠાકોરજીને અહીં આગળ અભિષેક અને જન્મગલ થાય છે. તો એમાં પણ હરિભક્તો જોડાજો. ઓક્ટોબર 6th શરદ પૂર્ણિમામાં જો ચીનુભાઈ અંબાલાલ પટેલના પરિવાર તરફથી દૂધ પૌવા અને નો પ્રસાદના યજમાન થયેલા છે. તો આપણે જોરદાર તાલીઓથી એમને પણ વધાવી લઈએ. હવે હું જે હરિભક્તોનું નામ બોલીશ તો અહીંયા જ્યારે આરતી થાય તો એમના ફેમિલીમાં સભાના સ્પોન્સર થયા છો એ લોકો અહીં જે નામ બોલાય એ લોકો જ્યારે આરતી થાય ત્યાં જોડાજો. સમીરભાઈ એસ રાય, નિમિતભાઈ દેસાઈ, મગનભાઈ પટેલ, અર્ચન રાય અને ચંદ્રવદનભાઈ. અને સ્ત્રી હરિભક્તોમાં જ્યોતિબેન એસ રાય, પાવર્થીબેન, નિહલબેન દેસાઈ, મંજુલાબેન મગનભાઈ પટેલ અને જેત્સનાબેન આ હરિભક્તો. સાથે સાથે દેવાંશ અને હેતલ જે પટેલ જે આજીવન થાળ છે એમાં જે હરિભક્તો હોય એ પણ જોડાશે. આપણને બીજી એક જાહેરાત ઘનશ્યામ દાદા આપણા બધા વતી કરશે. આપણા મંદિરની અંદર પરમ ભગવદી ભરતભાઈ જે આપણી મહારાજની ઠાકોરજીની જે પૂજા ને વગેરે કરે છે તો એ ભરતભાઈના જે દીકરા કેનેડા ખાતે છે એમને ત્યાં દીકરાનો જન્મ થયો છે. એટલે એ ભરતભાઈ એટલે આપણે બધા હરિભક્તોને તમને બધાને વિનંતી છે કે આપણે સૌ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના જે આ પૌત્ર છે એ પણ એમના જેવા જ એમ કે ઉત્તમ ભગવદી થાય, ભગવાનના ભક્ત બને, દીર્ઘાયુષ્ય બને, સ્વાસ્થ્ય સભર સારું એ જીવન અને ભગવાન અને સત્સંગની ખૂબ સેવા કરે એવી આપણે સૌ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને ભરતભાઈને ત્યાં આજે દીકરાનો જન્મ થયો છે તો એ નિમિત્તે આપણે ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ એ સર્વ પરિવારજનોની ઉપર ખૂબ પ્રસન્ન રહે, વડતાલવા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ખૂબ સર્વને સુખિયા રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. હવે આપણે થાળ કરીશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. આપણે ઠાકોરજીને થાળ કરીશું. હે તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા, હરિ બરબારે હાથે જમાડું, હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડુ સાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. મેડા બરતી ખાજા જલેબી,
પેંડા બરફી ખાજા જલેબી मर की मसूर ने के बरिया मरगी में सुबने दे बरिया सीरो पूरी कंसार हरी सो શિરો પૂરી કંસાર હરીસો बिरंज जमो काना केसरिया તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા બરિયા વડાત ત્યાં છે પાપડ ભૈયાવણા કર્યા છે પાપડ મીઠું જીરું નાખીને ભર્યા મીઠું જીરું નાખીને ભર્યા શાક પાક સુંદર વર જમજો શાક પાક સુંદર વર જમજો રાયતણા સુંદર દહીં થરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા મોરનો વાત અનુપમ હે આંબા મોરનો ભાત અનુપમ એ દૂધ સાકર જમો ગિરધરિયા દૂધ સાકર જમો ગીર દરિયા વધે તે પ્રેમાનંદને આપો વધે તે પ્રેમાનંદ ને આપો ધર્મ કુંવર રંગ ના ભર્યા તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા હરિબર મારે હાથે જમાડું હરિવર મારે હાથે જમાડું સુંદર લાડુ સાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે બેડે પાનન કે બેડે પાનન કે બીડી પાનન કે બીડી પાનન કે લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે કાતો ચુનો વાર લવિંગ સોપારી કાથો ચૂનો વળી લવિંગ સોપારી લચી મંગાવું મુલતાનન કે અરે લચી મંગાવું મુલતાનન કે લેતા જાવો રે સાવરિયા બેડે પાનન કે લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે એક એક બેડે મોરે સાસુ નણંદ કે હરે કઈ કબીરી મોરે સાસુ નંદન કી દૂસરે બેડે મોરે લાલન કે અરે દૂસરે બીડી મોરે લાલન કી લેતા જાવો જાઓ રે સાવરિયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કે આવો છે હરે કૃષ્ણ પાટે બેસાડું અરે આવો તે હરે કૃષ્ણ પાટે બેસારો બાજ કેલાઓ સારી રેનન કે અરે બાજ ખેલાવું સારી રેનન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન
पानन की बोले तजाओ रे सावरिया बीड़ी पालन की प्रेमानंद कहे आपो प्रसादी कर प्रेमानंद कहे आपो प्रसादी टले अरज तोरे दासन की अरे टली अरज तोरे दासन की अरे तजाओ रे सावरिया बीड़ी पानन की अरे तजाओ रे सावरिया बीड़ी पालन की सहजानंद स्वामी महाराज ની भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे हे आरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे आरे भजो स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण नाम रे आरे भजो स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण नाम रे भजो भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे हरे भजो स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण नाम रे हरे भजो स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण नाम रे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम ने हरे स्वामी नारायण नाम ने स्वामी नारायण नाम ने स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी 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 नारायण सहजानंद स्वामी महाराज ની જય ગોળી આપણે ઠાકોરજીને ગોળી બોલીશું. संत समागम कीजे हो निश दिन संत समागम की मानत जी संतन के मुख से मानत जी संतन के मुख से प्रेम सुधार जपीजे हो प्रेम सुधारस पीजे हो निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम कीजे अंतर कपट में टके अपना अंतर कपट में लगे अपना ले उनको मन दीजे हो ले उनको मन दीजे हो निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम कीजे भव दुख तड़े बड़े सब दोषित भव जड़ टड़े बड़े सब दोषकृत सब विधि कारज सीजे हो सब विधि कारज सीजे हो निश दिन संत समागम कीजे जय हो निश दिन संत समागम कीजे ब्रह्मानंद
કહે સંત કી સોબત અરે બ્રહ્માનંદ કહે સંત કી સોબત જન્મ સુફલ કરી લીજે હો જન્મ સુફળ કરી લીજે હો નિષદિન સંત સમાગમ કી જય હો નિષદિન સંત સમાગમ કી સહજાનંદ સ્વામી મહારાજની જય. તો ફરી એકવાર આપણે આ ઠાકોરજી આગળ આરતી માટે જઈશું. તો સમીરભાઈ એસ રાય, નિમિતભાઈ દેસાઈ, મગનભાઈ પટેલ, અર્ચન રાય, ચંદ્રવદનભાઈ, દેવાંશ, જ્યોતિબેન એસ રાય, પાવરથીબેન, નેહલબેન દેસાઈ, મંજુલાબેન મગનભાઈ પટેલ, જ્યોત્સનાબેન અને હિતલ પટેલ આ હરિહર શરીવરતો ત્યાં આગળ આરતીમાં જોડાશે. સોમનારાયણ 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 સોમનારાયણ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ દયાપી ચરણે શીશ દયાપી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનો ધારી પ્રભુ દ્વિજ ગુણ તનો ધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મ તે છૂટી કાળ કર્મ તે છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા દે કરુણા ભોગી દેવાલે કરુણા ભોગી દે મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી
પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદ દદ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મન રંજન અસુર રિપુ મન રંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત વિષાત વિકટ પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત આસ સુણી રે હનુમંત આસ સુણી રે તર 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 કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાય ઓળંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ કે લાએ સીતા શોધ લે આए કપિલંકા ધારી ઓમ જય કપિ બળવંતા રામચરણ અતિ દાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત ફળ પાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદ દદ હનુમંતા ઓમ જય કપિ બળવંતા રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે હે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ હે રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન કંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ જય માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 નવીની મૂર્ત સમર્ણ વર્ણમ રત્નોલ સદકુંડલ શોભિકર્ણમ મહાકિરીટમયુરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણ નમામિ નિધાય પાને નિધાય તવેણમ નિજાધરે શેખર્યાતરેણમ નિદાદયંતમ જકતૌ કરેણમ શ્રીરાધિકા કૃષ્ણ નમામિ વિશુદ્ધયમો જલવીતવસ્તમ હતારિયુધમ ચ વિનાપી શસ્ત્રમ
व्यतिकृतानि कसुराणि शस्त्रं श्रीराधिका कृष्णमहं नमामि अधर्मदेशादिदशादुपालं धर्मवैरासुरसङ्गकालं पुष्पादिमालं रजराजबालं श्रीराधिका कृष्णमहं नमामि गोपीप्रियारं पितरासकेरं रसेश्वरी रञ्जनकृत्प्रैलं स्कन्दोलसदकुमकुमचिदचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापदोदरत्नं गोगोपगोपीरविनन्तयन्तं श्रीराधिका कृष्णमहं नमामि विश्वानि सनमन्दर्पहारं संसारि जीवाश्रयणीयसारं सदैव सदपुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि अनन्तियात्मा व्रजवासिदोकं नन्दादिसौन्दरशितदिव्यलोकं विनाशितश्वासितजीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्पौदमति निश्चितौ घनश्यामात्मन्यानि भक्तितौ एकाधिक श्रद्धां मोहि में तो भक्त मनो धामे कोई प्रकार दोष करे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो हरिभक्त को द्रोह कबू नहीं होय एकांतिक तो दास तो दिजे समागम होय ना निरंतर दर्श तो तव दासन को दास हे माऊ करे विनय सदा राख्यो हे कृपाले भक्त पदे भक्त दया सिंधु स्तवन करे मांगो वस्तु साथ सजानंद महाराज के सब सत्संगी सुजानता को अद्रत वर्तनो शिक्षापत्री प्रमाण स्वपत्री में अति बड़े नियम का जोय ताकि व्यक्ति काद हो सुनियो सब चित प्रोय इंसान कर वे जंतु की प्रजासन को त्याग मांस कावत मध्य को पीवत नहीं बढ़वा विधवा को फसत नहीं करत नात्मा गात चोर न करने का हो के कलंक न कोई को लगात निंदक नहीं को देव को बिंकप तो नहीं गात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात ये धर्म के नियम में पतो सबरीदास बाजो श्री सजानंद बात छोड़ी और सबाश एकादश नियम में करो शेर प्रीत प्रेमानंद के धाम में जाओ निशंग जगजी सजानंद स्वयं महाराज विश्वेश जो सकल विश्वतण विदाता दाता तमे सकल मंगल शांति दाता માટે તમારું करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करो प्रणाम ज्ञान पास करुणा करि कापी नाखो નિશે प्रभु तव पदे मम रुद्रि રાખો भक्तों नो पालन करो प्रभु सर्वयाम સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुधि द्रमायणु समा ब्रह्मांड कोटि ભરે माया काल रवि शशि सुरगणो अज्ञान लोपेक्षण एवाय अक्षरधामनाय अधिपति श्री स्वामी નારાયણ આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી ભયા આપ્યા સુખયા પાલ ભક્ત જનને દિલે ધરીને દયા કીદાચાર ચરિત્ર જ્ઞાન કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ વ્રતરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ પટુનો લઈ તીર્થમાં ભયા રામાનંદ સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા જપિતા ત્વમેવ બંધો જસકા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાસિતાનાં સકલાંત્યંત સ્વધર્મ ભક્તિરવિણં વિધાતા દાતા સુખાનાં मनसेर्षितानां तनोद कृष्णोऽखिल मङ्गलम् कायेन वाचा मनसेन्द्रियेव बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यज्ञं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति સમર્પય
બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી વિઘ્ન વિનાયક, શ્રી કાષ્ટભંજન દેવ, આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, આદિ આચાર્ય શ્રી વિદ્યા પ્રસાદજી મહારાજ, 500 પરમહંસની નમન હો કરો વિશ્વ પાડને, ઘર ઘરી કરો ભક્તિ બાળને, અરજ મારી ઓર માદરો વિપતિ મારી શ્રી હરિહરો, અવળ આસરો મારે નથી, સર્વ જાણને હું શું કહું કટી, હી કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામણા મુક્ત નામણી, અમરના પતિ આસ તારી, રસિક રાખજો લાજ મારી, પ્રણત પાડ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભો, ભૂ વિમલ મૂર્તિ ઉર્મા વસો, નજરથી પ્રભુ દૂર નાથ સો, અધિક ત્રાસને તમે તોડી નાખજો, વાલા બ્રહ્માનંદને પાસે રાખજો, વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની सोने की चढ़ी रुपए की मसात जड़ियां का जामान बोतने की माड़ा काने कुंदड़ माथे मुगट कभी कंबा दी गई बाई बाजू बंद કરી પહોંચી ગળા હાથમાં રૂમાલ રહીએ એમનાળ કેડી કંદોરો કાણે ઘડિયાળ પગ ભાજા જાણ દસી આગળી વે રાજા ધીરાજા મહારાજા અક્ષય ધામનાધિપતિ સર્વોપરી સર્વ કરતા હર્તા સર્વ કારણના કારણ સર્વ અવતારના અવતારી રાજા ધીરાજા મહારાજા ન્યૂ જર્સી વિહારી બોલો શ્રી ઘનશ્યામ મહારાજને ઘડી खम्मा राजा धीराज ने गड़ी खम्मा निगाह रखियो मेहरबान सर्व हरिभक्तों ने जय श्री स्वामीनारायण साथे एक थोड़ीक सेवा है।